આ ટાઈમનું પ્લાનિંગ કરીએ છીએ ને એ જ પ્રમાણે મિત્રો લિક્વિડિટીની વાત આવે સિમ્પલ. આજે હું જોઉં છું ઘણા લોકો 30 લાખ રૂપિયાની ડિપોઝિટ કરે, પણ એક જ સિંગલ ડિપોઝિટ 30 લાખની, અને એનું વ્યાજ 12 મહિને એકવાર આવે, અને એ 30 લાખ રૂપિયા 12 મહિને કે 24 મહિને પાકે એવી રીતે ડિપોઝિટ મૂકે. વચ્ચે જરૂર પડી તો શું, આખી ડિપોઝિટ તોડો. ડઝ ધેટ મેક સેન્સ? એના બદલે એવું આયોજન ના થઈ શકે? તમે 24 મહિનાની રાખવા માંગો છો, લેટ ઇટ રોલ. 30 લાખની ડિપોઝિટ છે, 2.5 લાખની 12 ડિપોઝિટો કરો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, દર મહિને 2.5 લાખ રૂપિયા પાકતા જાય. આ મહિને જરૂર છે ભાઈ પૈસાની? નથી, પાછા મૂકી દો. અગેન ઇટ વિલ રોલ ઓન. જરૂર છે પછી? નથી, પાછા મૂકી દો. વ્યાજ એટલું ને એટલું જ આવવાનું છે. પણ 30 લાખ રૂપિયાનો એક લઠ્ઠો ફટાક દઈને મૂક્યો, યુ વિલ બ્લોક યોર લિક્વિડિટી. અને આ 2.5 લાખ રૂપિયા ઇન 12 ડિપોઝિટ્સ, ઇફ દે કીપ ઓન રોલિંગ, દેટ ઇઝ વન વે. એનાથી આગળ આ ટેક્સ ફ્રી બોન્ડ્સ, એનો મોટા મોટા એડવાન્ટેજ શું છે? આપણે જ્યારે કાલે, આજે રાત્રે વિચાર થયો કે ભાઈ પરમ દિવસે મારે પૈસાની જરૂર છે, નો પ્રોબ્લેમ. કાલે સોમવાર છે, એનએસસીનું જેવું લિસ્ટિંગ ખુલે, ઓલ ધીઝ બોન્ડ્સ આર લિસ્ટેડ. યુ કેન પુટ ધેમ ઓન ટ્રેડ, યુ વિલ ઇમિડિયેટલી ગેટ ધ મની. તમે રોક્યા હોય ત્યારે લોઅર ઇન્ટરેસ્ટ રેટ હોય, તે વખતે પછીથી હાયર ઇન્ટરેસ્ટ રેટ હોય તો પ્રીમિયમ સાથે તમને મળશે. દેટ ઇઝ ધ એડિશનલ એડવાન્ટેજ. મિત્રો, આજે એટલા માટે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા મૂકે છે કે ભાઈ શોર્ટ ટર્મ પણ, અઠવાડિયા માટે પણ, તો કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો, લિક્વિડ ફંડમાં. કેમ? કારણ કે 7 દિવસમાં તમને બેંકમાં બી પેલું સાદું વ્યાજ તો 4%નું મળે, પેલામાં 7% ટેક્સ ફ્રી મળે. સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજમાં હવે તો 10,000 રૂપિયાનું દરેકનું સેવિંગ બેંક એકાઉન્ટનું વ્યાજ ટેક્સ ફ્રી ગણાય છે. છતાં આપણે શું કરીએ? બધા જ પૈસા એક જ ખાતા મૂકી રાખીએ. એટલે એક સિંગલ ખાતામાં વર્ષના અંતે 30,000 રૂપિયાનું સેવિંગનું વ્યાજ આવે, અને પેલા બીજા બેમાં 10,000 રૂપિયામાંથી કશું પરાણે 200-500 રૂપિયા પણ ના હોય. વાય કાન્ટ યુ સ્માર્ટલી થિંક ઓફ ડિવાઇડિંગ ઇટ? કે ભાઈ દરેકમાં થોડું થોડું, એટલે દરેકમાં 10,000-10,000નો તમે લાભ કેમ ના લો? મિત્રો, સ્મોલ આઈડિયાઝ, નાની નાની વસ્તુઓ, પણ આખો વિષય, જ્યારે વેન વી ટોક ઓફ મની મેજિક, ઇટ મીન્સ અ લોટ. છેલ્લી વાત કરીશ, અને 3-4 મિનિટમાં દર્શકભાઈ કેસી સાહેબ ઓવરસ્ટેપ બાય 15 મિનિટ્સ, બટ આઈ કમ્પ્લીટ. વસિયતનામા આયોજન, વિલ. તમને થાય મુકેશભાઈ આ ક્યાં વસિયતનામાની વાત કરે છે? મિત્રો, આ દુનિયા છોડીને જવાનું થાય ત્યારે કોઈ એવો નિયમ નથી કે વહેલો એ પહેલો. સિનિયોરિટીનો રૂલ આ દુનિયામાં ફોલો થતો નથી. જુનિયર પણ વહેલા સીધાવે છે, સિનિયર પણ લાંબા ટકી જાય છે. લાંબા કે ટૂંકાનો પ્રશ્ન નથી. ધ ક્વેશ્ચન ઇઝ, આઈ હેવ સીન ફેમિલીઝ કે વિલ બનાવ્યું નથી, એની પાછળ ફેમિલીમાં અનેક પ્રશ્નો તમે મૂકીને જાઓ. કેમ? કારણ કે વિલ ના હોય એટલે પછી હિન્દુ લોનો સાદો નિયમ, સાદો નિયમમાં જો માતા હયાત હોય તો માતા, પત્ની, સંતાનો. સંતાનોમાં પણ આપણે એમ માનીએ કે એકલો દીકરો એવું નહીં, દીકરો દીકરીઓ બધા જ. અને હવે તો દીકરીઓનો ભાગ એચયુએફમાં પણ છે, ભૂલતા નહીં. તમારો એ જૂનો કન્સેપ્ટ કે દીકરી વગર એચયુએફ ના થાય એ તો ખોટો જ છે. દીકરી વગર એચયુએફ તો થાય જ, પણ આજે તો એચયુએફમાં દીકરીઓને ભાગ આપવાની વાત છે. હવે એમ સમજો કે દીકરા દીકરીઓને પૈસા મળ્યા, માતાને મળ્યા, પણ પત્નીને 5મો ભાગ મળ્યો, બાકીના શેર કરવાવાળા છે, તો પત્નીનું ગાડું ચાલશે? પત્નીને એની સિક્યોરિટી કે એની સુરક્ષા પૂરતી રહેશે? હેવ યુ થોટ ઓફ ધીસ? સિમ્પલ થિંગ. પણ જો વસિયતનામું નહીં હોય તો આ બધા જ ભાગ પડાવવા માટે આવી જશે.
મિત્રો, વસિયતનામું બનાવવાનું અને વસિયતનામાના અભાવે કેટલા ક્લેશ થાય. ચાલો ક્લેશ ન થવાના હોય, પણ વસિયતનામું નથી. આજે એમ સમજો તમારા 3 દીકરા છે, તો 3 દીકરાને જે ભાગ જાય, 3 દીકરા ટોપ ટેક્સ બ્રેકેટમાં છે, એટલે તમારી મૂડી પાછી એમનામાં જાય એટલે સીધો ટોપ. એ દીકરાઓના HUF, એ દીકરાઓની પત્નીઓ, એ દીકરાઓના બાળકો, એ લોકોની ટેક્સની ફાઇલ પણ ખુલી નથી. તો વાય કાન્ટ યુ યુઝ યોર વિલ એઝ એન ઇફેક્ટિવ ટૂલ ઓફ ટેક્સ પ્લેનિંગ? આજે મિત્રો તમે ન હો, પણ તમારા કુટુંબમાં તમારી ઇન્કમ ટેક્સની ફાઇલ કાયમી ધોરણે ટકી શકે અને એના દ્વારા તમે ખૂબ હેતુલક્ષી આયોજન કરી શકો, એના માટે એક સિમ્પલ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ અંડર અ વિલ ઊભું કરીને જેનું એકમ એને એક અલગ સેપરેટ ટેક્સ એન્ટિટી, એટલે મુકેશ પટેલ ન હોય તો પણ મુકેશ પટેલ family will trust can be used by the family as if Mukesh Patel was alive. અને એની ઇન્કમ ટેક્સની ફાઇલ છે એ રીતે જ ચાલે. તો વાય ડોન્ટ યુ ડુ ધેટ? મિત્રો, આ સમયના અભાવે આઈ એમ ઓનલી લીવિંગ ધીસ ફ્યુ થોટ્સ વિથ યુ. અને વિલ, એટલે ઘણા લોકો સમજે અરે વિલ બનાવો એટલે ઇટ્સ ધ મોસ્ટ સિમ્પલ થિંગ. તમે ઈચ્છો તો જાતે પણ બનાવી શકો. એક સાદા કોળા કાગળ પર, બિલકુલ સાહેબે વાત સાચી કરી, યુ ડોન્ટ નીડ અ સ્ટેમ્પ પેપર. માત્ર 2 સાક્ષીઓ, કોઈ વિલના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બિલ રજિસ્ટર કરાવી શકાય, પણ વિલનું રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી. નોટરાઇઝેશન પણ ફરજિયાત નથી. સો સિમ્પલ. અને ધ રિયલ બ્યુટી ઓફ ઇટ ઇઝ કે ભાઈ આજે એક વિચાર આવ્યો તો એક આજે વિલ તો બનાવી રાખો, એટલીસ્ટ ઇટ વિલ ટેક કેર ઓફ. અને તમે ધારો ત્યારે, જ્યારે જોઈએ ત્યારે તમે વિલ ઈચ્છા મુજબ બનાવી શકો, ગમે તેટલી વાર એને ચેન્જ કરી શકો. પાટણના અમે બધા મુંબઈના કનેક્શન્સ ઘણા ને, નામ નથી આપતો, પણ એક બહુ વર્ષોની વાત છે. એક શેઠાણી આવ્યા, મને કે મુકેશભાઈ મારે વિલ બનાવવાનું છે. મેં કહ્યું બેન ચોક્કસ. મને કે પણ આ વિલ બદલી શકાય? મેં કહું હા. મને કે એવું છે કે મારે કંઈક એવું કરવું છે કે આ બધી વિલમાં એવો વટ પડે મારો કે બધી વહુઓ મારો ખ્યાલ રાખે, પગચંપી બરાબર કરે, એને ખબર પડવી જોઈએ કે ભાઈ આમ સાસુમાના પગ દબાઈશું બરાબર, સેવા કરીશું, સેવા ચાકરી, તો કંઈક સાસુમાં આપીને જશે. મને કે એનો રસ્તો શું? મેં કે એનો રસ્તો છે આપણે વિલે બદલવું નહીં પડે. મને કે કેવી રીતે? મેં કહું આપણે વિલમાં એક ફકરો રાખો. મેં એમના હસબન્ડને કહ્યું, મેં કહ્યું એક ફકરો એવો રાખીએ કે ભાઈ આ બહેનના, કારણ કે અમે બહેનોને તો ઘરેણા સાથે જ, એમને તો ઘરેણા એટલે એમની આખી દુનિયા આવી ગઈ ઘરેણા ઝવેરાતમાં. એટલે ઘરેણા ને ઝવેરાતમાં એમનું જેટલું ઘરેણા ઝવેરાત છે, 3 વહુઓ છે, તો મેં કહું આ 3 વહુઓને મારા કબાટની અંદર એક હું લિસ્ટ રાખું છું ને એ લિસ્ટમાં જે મુજબ લખેલું હોય એ મુજબ એનો મારા એક્ઝિક્યુટરોએ કરવું. એટલે મેં કહું એમાં વિલ ડિસ્ટર્બ નહીં થાય. એ લિસ્ટ છે ને તમારે રાખવું રોજનું, અને રોજ તમને જેમ મૂડ આવે કે આજે આણે બહુ સારી સેવા કરી એટલે આજે આપણે એના 60% લખો. કાલે મારી જોડે વાંકું પાડ્યું તો એ 60ના 30 કરી નાખો. એટલે એક તો પેલી સાસ ભી કભી બહુથી વાળી સિરિયલની માફક આપણને એક એક્ટિવિટીને કંઈક રહે સાથે એમ. વહુઓનું જરા આમ બરાબર. અને પેલું કાગળ ઉપર પ્લસ માઇનસ થતું જાય, એમાં છેલ્લું જે હશે તે વખતનું તે ચાલશે એનો વહીવટ એમ. એ તો હળવી વાત થઈ, પણ છેલ્લી વાત એક કરીને હું વિરમીશ. મિત્રો, આ પણ એક નાનકડી હળવી વાત. મનનો વિરામ છે ને એટલે એમ થાય કે ભાઈ મનને વિરામ માટે થોડોક આરામ જોઈએ, થોડીક હળવાશ જોઈએ. યસ. અને આ મારા રણછોડજી જેવા હોય ને એટલે પાકા, તમે જો હસતા ને હસતા એમ. પેલા હામો યમરાજા આવે ને તો એ પાછો ભાગે કે યાર આને લઈને જવાનો મતલબ નહીં, યાર આ તો બધાને આમ દાંત કઢાવે છે એમ, પેલા કાઠિયાવાડની ભાષામાં કહીએ તો આ ખરેખર યમરાજની જ વાત છે. અને એનાથી વિરમીશ ગભરાતા નહીં હો, એમાં કંઈ ગભરાવા જેવી વાત નથી. પણ વાત એવી છે, કાલે રવિવાર છે, એમ રવિવારની બપોર હતી અને અહીંયા પાટણના વાડામાં એક શેઠ બિચારા બેઠા હતા શાંતિથી. એને જોયું કે ચાલો બારી બહાર પેલો પાડો બંધાય છે, એટલે સમજ્યા કે આ પાડો તો લાગે છે યમરાજ જેવો, તો પાછળથી યમરાજ જ હતા. એને થયું કે આ તો સારો મારો નંબર લાગ્યો.
હા, મારો વહેલો નંબર, આમાં સિનિયોરિટી નથી તો આપણે વાત કરીને એમ. એટલે યમરાજે નોક કર્યું કે ભાઈ ચાલો તમારો ટાઈમ થઈ ગયો છે, પરવારીને હવે જવાનું છે. કે યાર આવું શું કરો છો યાર, મને થોડુંક કે નહીં, નથિંગ ડુઈંગ, ઉપર તમારું દિવસો ભરાઈ ગયા છે. એટલે પછી કે પણ હવે એક કામ તો કરો યાર, આપણે તમે આપણા દોસ્ત, હું તૈયાર છું. પણ આપણે ત્યાં જે માન્યતા છે ને કે ભાઈ આ જન્મ પૂરો થાય એટલે હવે પાછો આપણો જીવ છે તે નવા જન્મમાં જવાનું. એટલે મારે હવે નવા જન્મમાં હું થવાનો શું? આ જન્મમાં તો પાટણનો સેટ થયો, પણ આવતા જન્મમાં શું થવાનું? એટલે યમરાજ કે એમ કંઈ પેપર ફોડાતું હશે કે છે, એવું ના હોય કે ચાલો તમે. એટલે પણ પેલો તો પાછો આમ બરાબર પાટણવાસી એટલે છોડે નહીં ને, એમ કે સિદ્ધરાજ જયસિંહના પ્રભાવમાં બરાબર. એટલે કે છે કે પણ કંઈક કરો એમ. એટલે પછી યમરાજને થયું કે સારું આ બલા હવે છૂટશે નહીં. તો કે સારું ભાઈ, જો સાંભળ, હવે જે છે તારે અવતરવાનું છે. આ તારો જે સામે પેલો છે ને ગેરેજમાં પેલો તારો ડ્રાઈવર, એની પત્ની છે, પ્રેગ્નન્ટ છે. એને 1-2 દિવસમાં બાળક અવતરવાનું છે. તો તારો વારો તારા ડ્રાઈવરની પત્નીને પેટે તું એનો બાળક થઈને, એનો પુત્ર થઈને જન્મવાનો છે. જે થયું એ કે છે હરી ઈચ્છા. શું? પણ કે 1-2 મિનિટ પેલા પાછી વાત તને કહી તોય કે સાહેબ 2 મિનિટ હું જરા ફ્રેશ થઈને આવું કે છે, હું મારા બેડરૂમમાં જઈને. એટલે ગયા બેડરૂમમાં, નીચે ત્યાં ખાનું ખોલ્યું. રણછોડભાઈ તમારે જો કોઈ પાકો એટલે ખાનું ખોલ્યું ને અંદરથી કાઢ્યું વ્હીલ, અને વ્હીલની અંદરના એક ફકરામાં ચેક ચૂકી કરીને લખી દીધું કે ભાઈ મારી બધી સંપત્તિ હું ગુજરી જાઉં પછી મારા ડ્રાઈવરની પત્નીને ત્યાં જે સંતાન બાળક છોકરો અવતરે એને હું આપવાનું ઠરાવું છું. હવે મિત્રો વિચાર કરો, જો વ્હીલ દ્વારા પાટણવાસી આટલું પરફેક્ટ પ્લાનિંગ કરતો હોય તો પછી બાકી કહેવાનું શું? માના આશીર્વાદ હોય, માનો પરિવાર, તો આમાં કાંઈ કશું થાય નહીં. મિત્રો આ એક મની મેજિકનો વિષય મેં શક્ય એટલી સરળતાથી તમને યાદ રહે, આ 5 ગુરુમંત્રો જો યાદ રહે તો મને માય ટ્રીપ ટુ પાટણ વિલ બી વર્થ ઇટ. બાકી જેમ કહ્યું છે કે જીવનમાં કંઈ પણ હાંસલ કરવું હોય તો એક દ્રષ્ટિબિંદુ, યુ હેવ ટુ કલ્ટિવેટ દેટ ઇનસાઇટ, દેટ વિઝન, દેટ ફોરસાઇટ. એટલે એક શાયરે ખૂબ સુંદર લખ્યું છે કે નજર કો બદલો તો નઝારે બદલ જાएंगे, नजर को बदलो तो नज़ारे बदल जाएंगे, सोच को बदलो तो सितारे बदल जाएंगे. दिशा को बदलने की जरूरत नहीं है, दिशा को बदलने की जरूरत नहीं है, किनारे पहुंचने को नौका ही काफी है. મિત્રો તમારી હોડીને જો તમે યોગ્ય દિશા આપી હશે તો પછી દિશાઓ સાથે પણ છેડછાડ કરવાની કોઈ જરૂર નથી. તમે કિનારે પહોંચીને રહેવાના છો. આપ સૌએ મને ખૂબ પ્રેમથી, ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ ફરીથી ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ જ હળવી શૈલીમાં મનના મેજિક અને એના પાવર વિશે આપણને માન્ય મુકેશભાઈ સાહેબે આપણું ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું. આપણે તાળીઓથી એમને અભિનંદીએ. મુકેશભાઈ સાહેબ, બહાર ઠંડી બહુ છે, પણ અમારે ગરમ નાસ્તાનું આયોજન છે, એટલે આપણે આ જ સેશનને કન્ટિન્યુઅસ રાખીએ. અલ્પવિરામ પણ આપણે પછી જ લઈશું અને માટે પ્રશ્નોત્તરીના દોરને આગળ વધારીએ છીએ. પ્રશ્નોત્તરી માટે હું દર્શકભાઈને વિનંતી કરીશ, આપણા કન્વીનર શ્રી. સર, પહેલો પ્રશ્ન છે રઘુપતિ યાદવજીભાઈ વ્યાસ. રઘુપતિભાઈ. That's fine. That's fine. હા.
એવું છે કે ઇન્કમ ટેક્સમાં સિનિયર સિટીઝનની જે એજ લિમિટ છે એ 65 છે, જ્યારે ગવર્મેન્ટમાં અને બીજી ઘણી બધી જગ્યાએ એ એજ લિમિટ 58 કે 60 છે. માટે ઘણી વખત માણસ રિટાયર થાય એ પછી પણ એ ગેઇનફુલ ઇન્કમ ધરાવતો હોય એ ટેક્સ સ્લેબમાં એમને રહેવું પડતું હોય છે. તો આ વિશે દર્શકભાઈ, આ મુદ્દો આજથી થોડાક વર્ષો પહેલાંની આ સમસ્યા હતી. છેલ્લા 2 વર્ષથી કાયદામાં સુધારો થઈ ગયો છે અને 60 વર્ષની ઉંમરે સિનિયર સિટીઝનનો બિરુદ આપને મળે છે. ઇનફેક્ટ આ અંગે જે એમણે વાત કરી, બહુ વખતથી અમારી રજૂઆત હતી. અમને આનંદ છે કે ઇટ હેઝ બીન બ્રોટ ટુ ધી એજ ઓફ 60, સો યુ હેવ નથિંગ ટુ વરી. અને 60 એટલે 31મી માર્ચ સુધી પણ જો તમે 30મી માર્ચે તમારી વર્ષગાંઠ હોય તો 363 દિવસની તમારી આવક ઉપર પણ તમને સિનિયર સિટીઝનનો એ લાભ મળશે. એ વર્ષના અંત પહેલાં તમે 60 વર્ષ થઈ ગયા હો તો કોઈ વાંધો નથી. સેકન્ડ ક્વેશ્ચન છે દેવદત્તભાઈ જૈન, એડવોકેટ છે પાટણમાં. એમનો ક્વેશ્ચન છે કે સગીરના નાણાં જે પીપીએફની અંદર ઇન્વેસ્ટ થતા હોય છે ત્યારે બેંકની અંદરથી એનું ઇન્ટરેસ્ટ મળતું હોય છે, પણ એમનું કહેવું છે કે અમારું એવું માનવું છે કે આમાં કંઈક એક કરેક્શન છે કે આ ઇન્ટરેસ્ટ ન મળવું જોઈએ અથવા તો ગવર્મેન્ટમાં એવું કંઈક સ્ટેટસ થયેલું છે, તો આમાં એક્ઝેક્ટ આનું પાછળનું સત્ય શું છે? જી મિત્રો, એક તો છેલ્લા થોડાક વર્ષોથી આ એક મુદ્દો આપે ખ્યાલમાં રાખવો જરૂરી છે. એમાં સૌથી પહેલાં તો એક મનમાં બહુ સ્પષ્ટ રાખજો કે સગીર વય એટલે માઇનોરના કોઈ પણ પીપીએફ અકાઉન્ટમાં રોકાણ ન થઈ શકે અથવા તો રોકાણ થાય તો સમસ્યા થાય, વ્યાજ ન મળે, એ વાત ખોટી છે. દેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. ખાલી એના સાથે એક રાઇડર એવું છે કે માઇનોર એ માઇનોર છે, સગીર એ સગીર છે, એટલે એના માતા કે પિતા જે એના નેચરલ ગાર્ડિયન હોય એણે આ રોકાણની જવાબદારી લેવાની હોય છે. હવે પીપીએફના રૂલ્સ પ્રમાણેનો નિયમ એવો છે કે જે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા માટેની જે મર્યાદા છે એમાં એવું છે કે વ્યક્તિ પોતે પોતાના ખાતામાં કે એના સગીર વયના સંતાનના વાલી તરીકે જે રોકાણ કરે એની સંયુક્ત રોકાણ મર્યાદા 1 લાખ છે. એટલે ઘણીવાર શું બને કે તમે એમ સમજો કે તમારા સગીર સંતાનના ખાતામાં 1 લાખ રૂપિયા મૂક્યા અને તમે એમ માનો કે હું મારા ખાતામાં 1 લાખ રૂપિયા મૂકું છું, અને બંને લાખ રૂપિયાના બેંક એકાઉન્ટો એક જ બેંકમાં કે એક જ પોસ્ટ ઓફિસમાં છે. પહેલાં કોઈને આના વિશે બહુ ઓબ્જેક્શન કે ખબર નહોતી એટલે નહોતું થતું બહુ પ્રશ્ન, પણ હવે અવેરનેસ એ લોકોમાં આવી ગઈ છે એટલે ધે નો કે ભાઈ આ એક જ જગ્યાએ જો એક જ વ્યક્તિએ 2 લાખ રૂપિયા કર્યા છે તો દેટ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ્સ ઓફ પીપીએફ. એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ અમે તમને બેમાંથી એક ખાતાના 1 લાખ ઉપર વ્યાજ નહીં આપીએ. સો ધેન યુ હેવ અ પ્રોબ્લેમ. એટલે તમારે એટલું જ ખ્યાલ રાખવાનું છે કે તમે વ્યક્તિગત રીતે તો તમારા માટે ઘણા બધા રોકાણ છે. તમે નોકરિયાત હો તો પીએફ હોય, તમે જીવન વીમાનું પણ કરી શકો, તમે એમ સમજો કે મકાનનું લોન લીધી હોય અને એનું ઇન્સ્ટોલમેન્ટ હપ્તો ભરતા હો તો એમાં પણ જે એટીસી માટે તમારા વ્યક્તિગત કેસમાં તમે ઘણું બધું કરી શકો છો. પીપીએફ તમારા સગીર વયના સંતાનના ખાતામાં દર્શકભાઈ મૂકવા પાછળ મેં જે આયોજન સમજાવ્યું એ સગીર વયના બાળકની મૂડી ઊભી કરવાની છે. 18 વર્ષનું થાય બાળક ત્યાં સુધીમાં 44 લાખ રૂપિયા ઊભા થયા હોય તો આજે દીકરીનું લગ્ન એમાંથી લગભગ પાર પડી શકે ઓલમોસ્ટ, અથવા તો તમારે દીકરો હોય તો એને પરદેશ ભણવા મોકલવો હોય તો એ થઈ જાય. તો એ પોસિબલ છે. માટે યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ ધેટ, જે અન્યથા પોસિબલ નથી વિથ ધીસ રિટર્ન. સો ફોકસ ઓન પીપીએફ ફોર ધ માઇનર્સ અને મેજર્સમાં થિંક ઓફ અધર ઇન્વેસ્ટમેન્ટ્સ. ડૉક્ટર ઉમેશ શાહનો એક ક્વેશ્ચન છે. તમારી દ્રષ્ટિએ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવી હોવી જોઈએ? આઈ થિંક મેં ઓલરેડી જવાબ આપ્યો છે. થિંક ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ પિરામિડ એન્ડ ડોન્ટ લે ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. અને તમે જુઓ મિત્રો કે જ્યારે પ્રોપર્ટી ચાલતી હતી ત્યારે વર્ષો સુધી સોનું ફ્લેટ રહ્યું, સોનું બિલકુલ સ્ટેટસ કો હતું. પછી જ્યારે પ્રોપર્ટીમાં સ્ટેગ્નેશન આવ્યું, સોનું
ભડકે લાગ્યું, સોનાનું જ્યારે ક્વાયટ હતું ત્યારે ચાંદીનો નંબર લાગ્યો. એટલે ઓલ ડિફરન્ટ પ્રોડક્ટ્સ દરેક રેસના ઘોડા જેવું છે કે રેસમાં બધા ઘોડા એકસાથે ના દોડે, જે દિવસે જેનો નંબર લાગે એવો. એટલે તમારી પાસે જો બધા પાણીદાર ઘોડા હોય તો એક નહીં તો બીજો નહીં તો ત્રીજો ઘોડો તો દોડશે, એટલે તમે અવ્વલ રહેશો હંમેશા. પ્રવીણભાઈ મોદીનો આ ક્વેશ્ચન છે. H1 વિઝા ઓનર હોય અને બેંકમાં એફડી કે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ ઇન્ટરેસ્ટનું જે ઇન્કમ થાય છે અથવા તો ઇન્ડિયામાં એના ઇન્વેસ્ટમેન્ટની જે ઇન્કમ થાય છે એ એને ફોરેન આઈટી રિટર્ન્સમાં બતાવવી પડશે કે ઇન્ડિયાની અંદર એને સેપરેટ રિટર્ન એનું ફાઇલ કરવું પડશે? એટલે યુ આર ટોકિંગ ઓફ એન NRI હુ ઇઝ લિવિંગ ઇન ધી US. એટલે એ અમેરિકામાં રહેતો હોય, અમેરિકાનો ટેક્સ રેસિડેન્ટ હોય તો સ્ટ્રિક્ટલી સ્પીકિંગ અમેરિકન લો રિક્વાયર્સ કે એણે ઇન્ડિયાની ઇન્કમ ત્યાં દર્શાવવી જોઈએ, સ્ટ્રિક્ટલી સ્પીકિંગ. હવે આટલા વર્ષો સુધી માત્ર ઇન્ડિયન્સની, અમેરિકામાં ઇન્ડિયન્સ, ચાઇનીઝ, જ્યુઝ જે ગણો એ બધા જ એ લોકો એમની ઓવરસીઝ ઇન્કમ કોઈ બતાડતા નહોતા. છેલ્લા કેટલાક વર્ષોથી હવે ઓબામાજી આવ્યા છે અને અમેરિકન ઇકોનોમી પર પ્રેશર આવ્યું છે ત્યારથી એ લોકો દે હેવ બીકમ મોર વિજિલન્ટ. સો યુ હેવ ટુ બી અ લિટલ મોર વોચફુલ અને થોડુંક સ્ટ્રેટેજિક પ્લાનિંગ. પણ કાયદામાં ટેકનિકલી યુ આર રિક્વાયર્ડ ટુ શો, પ્રેક્ટિકલી હાઉ યુ કેન કેમોફ્લેજ ધ ડિફરન્ટ વેઝ. ડૉક્ટર વિપુલ મોદીનો આ ક્વેશ્ચન છે કે તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવતા હો તો એમાં તમારી દ્રષ્ટિએ 3 પેટર્નમાંથી કઈ પેટર્ન બેઝ છે? પ્રાઇવેટ લિમિટેડ ફર્મ, પાર્ટનરશિપ ફર્મ કે ટ્રસ્ટ ફોર્મેશન? સી ઇટ ઓલ ડિપેન્ડ્સ. હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એટલું બધું એન્કરેજ કે પ્રેફરન્સ આપતો નથી. એનું સિમ્પલ કારણ એ છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમને ઇટ્સ અ ડ્યુઅલ ટેક્સ બર્ડન ઇન ધ સેન્સ કે કંપની પોતે એની આવક પર ટેક્સ ભરે છે અને પછી જે તમારું રિઝર્વ થાય, પ્રોફિટ બિલ્ડઅપ થાય, એમાંથી તમે જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરો ત્યારે લગભગ 20%નો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગે છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ અ બર્ડન ઓફ ડબલ ટેક્સેશન ધેર. એઝ કમ્પેર ટુ દેટ ભાગીદારી પેઢી કે ટ્રસ્ટ જે છે એની અંદર ઇટ ઇઝ ડેફિનેટલી સિંગલ પોઈન્ટ ટેક્સ. એમાં આ બંને કેસમાં લોકોને ચિંતા થોડીક લિમિટેડ લાયબિલિટીના એંગલથી થાય છે. એટલા માટે હવે ધ સોલ્યુશન ઇઝ વોટ ઇઝ રિફર્ડ ટુ એઝ LLP, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. આ LLP છે ને હેઝ ગોટ ધી બેસ્ટ ઓફ બોથ. જે પાર્ટનરશિપનો ડ્રોબેક છે કે જે એનો માઇનસ પોઈન્ટ છે લિમિટેડ લાયબિલિટીનો, એ તમને LLPમાં એનો લાભ મળે છે. અને કંપનીનો જે મુખ્ય ડ્રોબેક કે લિમિટેશન છે કે તમને ડબલ ટેક્સ લાગે છે એ LLPમાં લાગતો નથી, કારણ કે LLPની કરપાત્રતા એ ભાગીદારી પેઢીને સમકક્ષ છે. ભાર્ગવભાઈ જોશીનો આ ક્વેશ્ચન છે કે ઘણા વર્ષો પહેલાં જેમનું ડેથ થયું હતું, એટલે ઘણા વર્ષો પહેલાં તો એવું હતું કે મૃત્યુ પછી ઘણું બધું મોટું જે ઝવેરાત ને બધું હતું એ વિધાઉટ વિલ આપણી પાસે રહેતું. હવે એવા સંજોગોમાં 300-400 તોલાથી ઉપરની જો એસેટ્સ હોય અને જે વિલ વગર જ કોઈની પાસે હોય તો એને કેવી રીતે હવે એને રિફ્લેક્શનમાં આપવી જોઈએ? વેધર હી હેઝ ટુ ડિક્લેર ઇટ ઓર શું કરવું જોઈએ? આ મોટી સમસ્યાનો પ્રશ્ન બની જાય, કારણ કે એક તો પહેલાં ઇન ધી એબ્સન્સ ઓફ અ વિલ એની ઓનરશિપનો એક મુદ્દો આવે. એ સિવાય માની લો કે વિલ પણ હોય તોય તમે ઝડપાવો એટલા માટે કે તરત પ્રશ્ન વેલ ટેક્સનો આવે. આજે મિત્રો આપ સૌ જાણો છો કે સંપત્તિ વેરાના કાયદા હેઠળ 2009 સુધી 15 લાખની જ લિમિટ હતી. ત્યાર પછી 30 લાખની અત્યારે લિમિટ છે. પણ 15 લાખ અને 30 લાખમાં આજના જે સોનાના અને બીજા ઝવેરાત ને હીરા મોતીના જે ભાવો છે એમાં ક્યાં જઈને વાત અટકે. એટલે આ 300-400 તોલાવાળી વાત જે છે એ બેસશે નહીં. પણ એક સલાહ હું દરેકને એ આપવા માગું છું મિત્રો, ખાસ કરીને સંપત્તિ વેરો, વેલ ટેક્સ ઇઝ વન એરિયા જે ઇઝ વેરી મચ ઇગ્નોર્ડ. અને મેં જોયું છે કે સારા કુટુંબોમાં ઇન્કમ ટેક્સના રિટર્ન્સ ભરાતા હોય પણ વેલ ટેક્સનો કોઈને કેમ વિચાર જ નથી આવતો.
અને તમે જો એક સહેજ અંદાજો આજે 30,000 રૂપિયે તોલો સોનું છે, એમાં એમ સમજો કે 22 કેરેટનું હોય તો તમે એવરેજ 15% કાપી નાખો તો 4,500 નીકળી જાય તોય 25,500 એ 22 કેરેટનો ભાવ થયો. એટલે આજે તમારી પાસે ખાલી 1200 ગ્રામ સોનું હોય, એકલા સોનાની વાત કરું ને, જો મિક્સ હોય તો એનાથી ઓછું સોનું ને જવેરાત હોય તો 30 લાખ તો સહેજે, હું નથી માનતો કે પાટણની અંદર આજે ઇવન અપર મિડલ ક્લાસ ફેમિલીઝમાં 30 લાખ રૂપિયા ઇઝ વેરી કોમન. અને એમાં પણ જો એક આપણી ગાડી હોય તો એ ગાડી પણ ટેક્સમાં ઉમેરાતી હોય છે. એટલે જો બેનના નામે ઝવેરાત હોય ને ગાડી હોય, અને એમાં એ ગાડી, હવે તો જાણો છો ગાડીની કિંમત તો શું છે. ઇવન લોકો આજે મર્સિડીઝ ને પેલી 5 બંગડીઓવાળી, હવે નામ કહે છે ને 4 બંગડીવાળી, સોરી, ઓડી, એ ઓડીને હવે તમે ગાડી જ તમારી 45-50 લાખની હોય પણ કોઈને સૂચતું નથી કે ભાઈ 30 લાખની અંદરના રિટર્નની અંદર મારે આ દર્શાવવું જોઈએ, બીજા ઘરને ખુલ્લી જમીનો ને બધું. એટલે વેલ્થ ટેક્સ ઇઝ અ વેરી મચ ઇગ્નોર્ડ એરિયા. અને વેલ્થ ટેક્સમાં કદાચ લોકોનું ચાલે છે કેમ, કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ એટલું સિરિયસલી વેલ્થ ટેક્સની પાછળ પડેલ નથી. પણ વેલ્થ ટેક્સના રિટર્નને ભરવાના હું તમને લાભો જણાવીશ, અને આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમ સ્મોલ ઇન્સ્ટન્સીસ. મિત્રો, આજે જો તમારે ત્યાં સર્ચ આવી, આવકવેરા દરોડો આવ્યો, તો બીજું કશું ના નીકળ્યું તોય તમારા ઘરેણાને માટે તરત તપાસ થાય. અને ઘરેણા માટેનો નિયમ એવો છે, આ સમજી લો, સેન્ટ્રલ બોર્ડ ઓફ CBDTનો જે સર્ક્યુલર છે એમાં એમ કહે છે કે જો સંપત્તિ વેરાના રિટર્નમાં તમે જે કાંઈ ઘરેણા ઝવેરાત દર્શાવ્યા હોય તો એને બિલકુલ ટચ કરવાના નહીં. ભલે તમારું રિટર્ન તમે ભર્યું અને સમરી એસેસમેન્ટમાં એક્સેપ્ટ થઈ ગયું, કોઈ સવાલ પૂછાયા નહીં, પછી એ લોકો એવું ના કહી શકે કે અમારે સવાલ પૂછવા છે. હવે ધ લો ઇઝ કે વન્સ યુ હેવ એક્સેપ્ટેડ દેટ રિટર્ન, તો એ રિટર્નમાં દર્શાવેલ જેટલું સોનું, જેટલા હીરા મોતી હોય એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ રીતે ટચ નહીં કરી શકે. સી, ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. એની સામે જો તમારું રિટર્ન નહીં હોય તો કાયદો એમ કહે છે કે 500 ગ્રામ સોનું પર મેરિડ લેડી. અનમેરિડ લેડી હોય ઘરમાં તો 250 ગ્રામ, એટલે દીકરી હોય તો 250 ગ્રામ, અને પુરુષ સભ્ય હોય તો 100 ગ્રામ. એટલે 100, 250 ને 500ના કાટલા એ લોકોએ મૂકી દીધા. એટલે ઘરમાં 3 સભ્યો હોય તો 500 ને 250, 750, અને તમારા 100 દીકરી સાથે હોય તો ખાલી 850 ગ્રામ સોનું. એટલે એનાથી ઉપરાંતનું જે હોય, પછી તમે એમ કહો કે મને આમથી મળ્યું ને તેમથી મળ્યું, તો કે ભાઈ તમે વેલ્થ ટેક્સનું રિટર્ન કેમ નથી ભર્યું? નથિંગ ડુઈંગ. તમે કહો હવે હું ભરી દઈશ, નો, વી કેન ટેક ઇટ. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આઈ હેવ કમ એક્રોસ સો મેની કેસીસ કે લોકો એટલી સમય સૂચકતા વાપરીને એમના વેલ્થ ટેક્સના રિટર્ન્સમાં જે છે બતાવી દીધું. આજે તમારા 25-30 વર્ષ પહેલાંના લગ્ન થયા હોય તો અત્યારે તમે વેલ્થ ટેક્સમાં બરાબર બોર્ડર લાઈન ઉપર લાવીને મૂકી દો તો કોઈ એમાં છેડછાડ નહીં કરે. કેમ? કારણ કે 25 વર્ષ પહેલાંનું હોય તો એમાં એ વખતે એટલા ભાવમાં આ થઈ શકે, અને અત્યારે તમારું એક્સેપ્ટ થઈ ગયું. પણ એક્સેપ્ટ થઈ ગયું મીન્સ ઇટ્સ અ બિગ રિલીફ. વેલ્થ ટેક્સનું બર્ડન ઇઝ વેરી સ્મોલ, 1% છે 30 લાખ ઉપર. એટલે આજે તમારી પાસે 35 લાખની સંપત્તિ હોય તો, અને એમાં વેલ્યુએશન ઇઝ નોટ ટુ બી સીન, કારણ કે વેલ્યુએશન એમાંય પર્ટિક્યુલર સોનામાં તો જાણે પેલો સવાલ નથી. હીરા મોતીમાં એક બીજો મોટો એડવાન્ટેજ છે કે વેલ્યુએશન તમારે 5 વર્ષે એક જ વાર કરવું પડે છે. એટલે એકવાર તમે જે વેલ્યુ કરી ફોર 5 years, પછી ભલે ભાવ ભડકે બળતા હોય તો પણ હીરા મોતીમાં 5 વર્ષ સુધી તમારે વેલ્થ ટેક્સની કોઈ જવાબદારી વધશે નહીં. એટલે આ બધા લાભોને લક્ષમાં રાખતા આઈ વુડ જસ્ટ લાઇક ટુ એન્કરેજ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ, વેલ્થ ટેક્સનું રિટર્ન ભરવામાં ચૂકતા નહીં. જેટલું એમાં તમે વિચારપૂર્વકનું આયોજન કરી શકો એ કરજો. ઇટ ઇઝ ટુ યોર એડવાન્ટેજ. ડૉક્ટર પ્રણતભાઈ મજમુદારનો આ ક્વેશ્ચન છે.
પ્રણતભાઈનું એવું માનવું છે ઘણા બધા કન્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ નથી. જો 100% ઇન્ડિયામાં બી ટેક્સ નાબૂદ થાય તો કરપ્શન શું ન ઘટે? અને સેકન્ડરી કે ઘણા બધા કન્ટ્રીઝ વિધાઉટ ટેક્સ જો ચાલે છે તો આ ઇન્ડિયામાં કેમ એપ્લાય હજી સુધી નથી થયું અથવા કેમ કોઈએ વિચાર્યું નથી? ભારત જેટલી વસ્તીના 10 કે 20% ધરાવતા કોઈ દેશોમાં ટેક્સ ના હોય એવા દાખલા લો. મિત્રો, જે દેશોમાં ટેક્સ નથી, દે આર ઓલ ટાઇની કન્ટ્રીઝ. ટાઇની એટલે કન્ટ્રી એટલે આજે દુબઈમાં સપોઝ એમ સમજો કે ઇન્કમ ટેક્સ નથી, પણ દુબઈની વસ્તી કેટલી? નંબર 1. નંબર 2 કે દુબઈની અંદર એ લોકો પાસે જે એમનું આખું ઇકોનોમી છે, ઇઝ અ ટોટલ ઓઇલ બેઝડ સ્ટ્રોંગ ઇકોનોમી. એ લોકો પાસે એટલા બીજા રિસોર્સિસ છે અને ત્યાં બીજા પ્રકારના ઇનડિરેક્ટ ટેક્સીસ ને બધું છે. એટલે સરવાળે આઈ ડુ અગ્રી કે ઇન્કમ ટેક્સના માળખાને, જે હવે અત્યારે ડિબેટ ચાલ્યો છે કે બીજેપી કહે છે કે ભાઈ અમે આવીશું તો અમે ટેક્સના માળખામાં આટલા સુધારા કરીશું. ચોક્કસ સુધારાને અવકાશ છે, પણ ટોટલી ઇન્કમ ટેક્સ ફ્રી આઈ ડોન્ટ થિંક and particularly a society of our kind, in India can run. અને આપણે જ્યારે ટેક્સનો વિચાર કરીએ છીએ, ડૉક્ટર સાહેબને મારે એટલું જ કહેવાનું છે, ત્યારે મિત્રો આજે મને યાદ છે કે જસ્ટ વેન આઈ વોઝ સ્ટડિંગ લો, એટલે મિડ-70sની વાત કરું છું, 74-75માં આપને યાદ હશે, તે વખતે પાલકીવાલા યુઝ ટુ સે દેટ ઇન્ડિયા ઇઝ ધ હાઈએસ્ટ ટેક્સ્ડ નેશન ઇન ધ વર્લ્ડ. કારણ કે આપણે ત્યાં શું ટેક્સનો રેટ હતો ખબર છે? 97%. 97.5%. 1 લાખ રૂપિયા ઉપરની આવક હોય તો એના ઉપર 97% ટેક્સ લાગતો હતો. ત્યારે આપણને એમ કહેવાનું મન થાય કે ભાઈ મારી બધી આવક લઈ લો, મને ખાલી મારો ટેક્સ પાછો આપો. ફાયદામાં રહીએ ને. પછી મને યાદ છે 97.5ના 72 થયા, 72ના 60 થયા, 60ના 50%. જ્યારે 50% વીપી સિંઘે 1985માં જ્યારે લાવ્યા, ત્યારે લોકો આમ જાણે 50%માં અહીંયા આતશબાજી ચાલેલી. પીપલ થોટ, ઓહ વોટ અ ગ્રેટ થિંગ. એસ્ટેટ ડ્યુટી આપણે ત્યાં 85% એસ્ટેટ ડ્યુટી હતો. એ આખો એસ્ટેટ ડ્યુટી એબોલિશ થઈ ગયો. 5%નો વેલ ટેક્સ હતો, એમાંથી 1% આવી ગયો, અને વેલ ટેક્સ બધા ઉપર લાગતો હતો. તે બધા ઉપર લાગવાને બદલે હવે ખાલી 6 એસેટ્સ ઉપર વેલ ટેક્સ લાગે છે. ઇન્કમ ટેક્સ ઘટતા ઘટતા મનમોહનસિંહ 40% અને ચિદમ્બરમજી 30% લઈ આવ્યા. આજે લેટ મી ટેલ યુ કે ઇન્ડિયાના આ 30%ના ટેક્સ કરતાં આજે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, જપાનમાં અને યુરોપના મોટાભાગના દેશોમાં ટેક્સના રેટ્સ આર હાયર. એટલે ઇન્ડિયામાં ટેક્સનો રેટ જે છે 30%, એની સામે હું નથી માનતો કે આપણે કોઈ એની સામે વાંધો હોઈ શકે. પ્રશ્ન જે તમે કહ્યું ને કે આ ટેક્સ આપણને એટલા માટે ખૂંચે છે કે આકરો લાગે છે કે નાની નાની વાતમાં સ્ક્રુટિની, ઇન્વેસ્ટિગેશન, તમને નોટિસો આવે, લમસમ એડિશનો થાય, હાઈ પિચ્ડ એસેસમેન્ટ થાય. ધીસ ઇઝ વોટ કોઝિસ ધી ટ્રબલ. આજે જો કરદાતાઓમાં વિશ્વાસ મૂકીને એમને શા માટે આજે આપણા ત્યાં વસ્તીના પ્રમાણમાં તમે કરદાતાઓની સંખ્યા ગણો તો વી આર અમોંગ્સ ધ લોએસ્ટ ઇન ધ વર્લ્ડ. આજે આપણે ત્યાં આપણી વસ્તી કેટલી ભારતની? 125 કરોડ. મિત્રો, 125 કરોડમાં પરાણે 3% કરદાતાઓ આજે ઇન્કમ ટેક્સ ભરે છે. એટલે રિટર્ન ભરે છે. ઇન્કમ ટેક્સ ભરે છે એ પણ અસ્થાને ગણાય, કારણ કે રિટર્ન ભરીને પછી કેટલા બધા તો રિફંડ લેવાનું થાય સિનિયર સિટીઝનને ને બધાને. ટુડે વી આર ધ ઓનલી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આખી દુનિયામાં ભારત એકમાત્ર દેશ છે જ્યાં ખેતીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. આપણી પહેલાં પાકિસ્તાન હતું, પાકિસ્તાને પણ કાયદો બદલાઈ કાઢ્યો. મિત્રો, ખેતીની આવક ખેડૂતો માટે મને ખૂબ લાગણી છે, પણ હું પોતે, તમે જેનો ઉલ્લેખ કર્યો ને, અમે જ્યારે બજેટ હોતો એસાની અમારી ટીમમાં, જે અમે 3 જણાએ વી પ્રેઝન્ટેડ ધ મોડલ બજેટ, ત્યારે મેં 2 મોટા સુધારા
મેં એમાં રજૂ કર્યા હતા. મેં એમ કહ્યું કે ખેતીની આવકને ટેક્સ કરવી જોઈએ. ખેડૂતો નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને પૂરી માફી આપો. આજે જેમ સિનિયર સિટીઝન માટે 5 લાખની મુક્તિ છે ને, મેં કહ્યું ખેડૂતોને ચાલો 10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર ખેડૂતને કોઈ ટેક્સ નહીં. તો આજે જે સાચો ખેડૂત છે એને 10 લાખની મુક્તિ હોય તો એ તો રાજી થાય. આપણને 2 લાખ છે, ચલો ખેડૂત પુત્ર છે, બહુ મહેનત કરે છે, એને 10 આપો. પણ આજે તો 50 લાખ કે 1 કરોડની પણ ખેતીની આવક બતાવીને પૈસાની ખેતી કરીને લોકો ટેક્સ, મિત્રો લિટરલી પૈસાની ખેતી કરીને ટેક્સ આજે ચોરી કરે છે. એ વાત ખોટી છે, ખરું કે નહીં? ત્યાં સુધારો થવો જોઈએ. તો આજે કેટલા બધા લોકો ટેક્સ ભરતા થશે. નંબર 2, આજે તમે વિચાર કરો કે નાનો માણસ, આજે તમે પગાર તમે કમાઓ એટલે તમે 10 લાખ ઉપર પ્રોફેસરને પગાર મળે 30% ટેક્સ. પેલી મોરિશિયસમાં રજિસ્ટર થઈને FII આવે, અહીંયા કરોડો નહીં અબજો રૂપિયાનો શોર્ટ ટર્મ ગેઇન અને લોંગ ટર્મ ગેઇન કરીને જાય અને ટેક્સ ઇઝ 0. શા માટે? આ જે વિસંવાદિતાઓ છે એને જો સુધારવામાં આવે તો જેની પાસેથી ટેક્સ ખરેખર મળવો જોઈએ એમની પાસેથી પૂરો મળે. જે માણસ ખોટો દંડાય છે દંડાતો બંધ થાય અને આખું જે વહીવટી તંત્ર છે એમાં એક એવી એકાઉન્ટેબિલિટી આવે કે પેલા અધિકારીને પણ જવાબ આપવો પડે કે જો હું ખોટી આકારણી કરીશ, જો હું ખોટો દરોડો પાડીશ, ખોટું ડિસ્ક્લોઝર કરાવીશ, ખોટું સર્વે કરીશ તો મારે જવાબ આપવો પડશે. મિત્રો, આની જરૂર છે અને આ થશે તો મને લાગે છે, મેં તમને કહ્યું ને, નજર કો બદલો નઝારે બદલ જાયંગે. એક ભરતભાઈ પ્રજાપતિનો સર છે. એમનું કહેવું છે કે ઘણા મોટા વ્હીકલ્સ જ્યારે તમે બિઝનેસ માટે વાપરતા હો અને ડેપ્રિશિએશન પછી એમની સંજોગોમાં ડેપ્રિશિએશન પછી જ્યારે વેચીએ ત્યારે વેચવાના સંજોગોમાં ઘણી વખત વેલ્યુ એના ડેપ્રિશિએટેડ કોસ્ટ કરતાં વધારે આવતી હોય છે. એમનું આ કહેવાનો મિનિંગ છે ડમ્પર અને બધા હેવી જે વ્હીકલ્સ છે એના માટે. બરાબર છે. તો એવા સંજોગોમાં આ જે ગેઇન છે એ ગેઇનની સામે આપણે બીજા કોઈ પણ લોસને એડજસ્ટ કરી શકીએ કે શું કરવું જોઈએ? આ જે ગેઇન છે એને ઇન્કમ ટેક્સના હેતુસર ઇટ ઇઝ ડીમ્ડ એઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અંડર સેક્શન 50. એટલે તમને સામે જો બીજો કોઈ શોર્ટ ટર્મ કેપિટલ લોસ ઉદ્ભવ્યો હોય તો જરૂર એની સામે સેટ ઓફ થાય. પણ એનાથી એક ડગલું આગળ જઈને જેમણે સવાલ પૂછ્યો, કોણે સવાલ પૂછ્યો? ભરતભાઈ પ્રજાપતિ છે. ભરતભાઈ નથી આવે, કંઈ નહીં, જેને બીજાને કોઈને જાણવું હોય કે હવે ચુકાદાઓ એ કહે છે કે ભાઈ એને ફોર ડીમ્ડ પર્પઝીસ એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય. પરંતુ એમાં તમે જો 3 વર્ષથી વધારે તમે હોલ્ડ કર્યું હોય તો એને તમે ઇન્વેસ્ટ કરો, સપોઝ પેલા કેપિટલ ગેઇનના બોન્ડ્સમાં, તો તમને એનો લાભ મળે. દેટ ઇઝ ધ પ્રેક્ટિકલ પ્લાનિંગ દેટ યુ કેન ડુ. ક્વેશ્ચન છે ડૉક્ટર રાજુભાઈ પટેલ. રાજુભાઈ આવેલા છે? રાઈટ. રાજુભાઈનો ક્વેશ્ચન છે કે બાળકો 18 વર્ષની ઉંમર એટલે મીન્સ કે મેજર થાય એ પછી એમના ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ માટેની કઈ પેટર્ન અથવા તો આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવું જોઈએ? પહેલાં તમે કોઈ 18 વર્ષ સુધી શું કરવા રાહ જોવી જોઈએ? થિંક ઓફ PPF, નોટ ઓનલી PPF, ઇવન આજે સમજો તમારું બાળક 13 વર્ષનું છે તો વોટ યુ શુડ ડુ ઇઝ કે 13 વર્ષે એને 5 વર્ષની ક્યુમ્યુલેટિવ ડિપોઝિટમાં મૂકી દો, 5 કે 10 લાખ રૂપિયા. તમે જ્યારે 5 વર્ષે પાકીને આવે ત્યારે 18 વર્ષનો થઈ ગયો હશે. એને તે વખતે એમ સમજો 5 લાખની આવક થઈ તો એ 5 લાખની આવક પર મેં તમને કહ્યું એમ કેટલો એવરેજ રેટ ટેક્સ લાગશે? 5%નો કે 4%નો. પેલી તમે દર વર્ષે તમારામાં એડ થયા કરતી હોત તો 30%માં જાય. એટલે માઇનર્સ માટે દેર આર લોટ્સ ઓફ વેઝ ઓફ પ્લાનિંગ. એટલે ઇવન ડ્યુરિંગ માઇનોરિટી યુ કેન ડુ ધ પ્લાનિંગ. અને 18 વર્ષનો થાય પછી તો તમારે તમારા પુત્રને પુત્રીને તમે ગિફ્ટ આપીને એની મૂડી ઊભી કરીને એના ઉપર તમે વ્યાજની આવક ઊભી કરી શકો, એને લોન આપી શકો, લોન ઇન્ટરેસ્ટ ફ્રી પણ આપી શકો, એના દ્વારા એની વ્યાજની આવક દ્વારા મૂડી ઊભી કરી શકો. દેર આર નંબર ઓફ વેઝ. અને પછી તો ડૉક્ટર હોય, ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય તો ત્યાં આગળ એને પગાર મળે, ભાગીદાર થાય. આપણો સિમ્પલ રૂલ એ છે
કે ઘરની અંદર એકે એક જણ ઇન્કમ ટેક્સ ભરતા હોય અને એઝ ફાર એઝ પોસિબલ જ્યાં ટોપ બ્રેકેટ છે ત્યાં સુધી તો એ એવરેજ રેટમાં તમે લાવી દો તો 11%ના રેટમાં તો દરેક જણા આવી જાય. પછી તો કોઈનામાં પણ આવક આવશે તો 30% લાગવાનો છે. પણ દેટ ઇઝ ધ કોર પ્લાનિંગ દેટ યુ શુડ ડુ. સર, આ ક્વેશ્ચન અમિતાબેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો છે. એકચ્યુઅલી આ ક્વેશ્ચનનો તમે આન્સર ઓલરેડી આપેલો છે. એમને પૂછાવડાવ્યું હતું આઈડિયલ પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ. આઈ હેવ ટ્રાઈડ ટુ એક્સપ્લેન. પ્લીઝ. આ ક્વેશ્ચન છે વિષ્ણુભાઈ ઠક્કર, બિલ્ડર છે. એમનું કહેવું છે કે જ્યારે સર્ચ થાય છે એ સંજોગોની અંદર પેમેન્ટ્સના ચેક એડવાન્સમાં લઈ લીધા પછી ફરીથી જ્યારે રિટર્ન ભરવાનું આવે છે ત્યારે એ વર્ષની નવી ઇન્કમ અંદર એડ કરવામાં આવતી હોય છે. એમાં આપનું શું કહેવું છે? સૌથી પહેલાં તો મિત્રો, સર્વે કે સર્ચની અંદર આપણે આ એડવાન્સના ચેકો શા માટે આપીએ છીએ? કાયદો બહુ સ્પષ્ટ છે. ઇનફેક્ટ CBDTનો સર્ક્યુલર મેં મારા છાપાના આર્ટિકલ્સમાં લખ્યો છે. તમારે જોઈતો હશે તો મારા પરિવારને હું તમને મેઇલ પર મોકલી આપીશ આખા સર્ક્યુલરની કોપી. CBDTનો સર્ક્યુલર એ કહે છે કે ભાઈ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ સર્વે ઓર સર્ચ નો ડિસ્ક્લોઝર ઇઝ રિક્વાયર્ડ. આ તમારે ડિસ્ક્લોઝર કરવું જરૂરી જ નથી. હવે ડિસ્ક્લોઝર જ તમે એમ કહી શકો છો કે ભાઈ મારી જે કંઈ ક્ષતિ હશે મારા રિટર્નની અંદર હું ભરીશ પૂરતી. કારણ કે ડિસ્ક્લોઝર અને પર્ટિક્યુલરલી સર્વેમાં ડિસ્ક્લોઝર કરવાથી કોઈ ફાયદો, સર્વેની અંદર પેલા ડિસ્ક્લોઝર કરાવીને મારી ઠોકીને, એટલે આમાં પ્રશ્ન મેં તમને કહ્યું ને એટીટ્યૂડનો સવાલ આવે છે. હવે કરદાતા જાગૃત હોય. મને લાગે છે વિપુલભાઈને વાંધો ના હોય તો હું કહું, બટ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ હિમ. વિપુલભાઈને ત્યાં સર્વેમાં એ લોકો કોઈ જ કારણ નહોતું આવવાનું, પણ ત્યાં સિદ્ધપુરમાં એ લોકોએ નક્કી કર્યું કે ઈસબગુલવાળાને ત્યાં જઈને આપણે પૈસા ઉઘરાવો. એમને ત્યાં ગયા, કશું જ ખોટું નહોતું. કેટલું બધું દબાણ કર્યું કે તમે ડિસ્ક્લોઝર કરો. એ અડગ રહ્યા. એમણે કહ્યું કે હું ડિસ્ક્લોઝર નહીં કરું, મારું કંઈ ખોટું નથી, શું કરવા મારે કરવું જોઈએ. એ અડગ રહ્યા. નોટ ઓનલી દેટ, એ અડગ રહ્યા એને કારણે એમનામાં ખાલી ખોટું આમ તેમ આડું અવળું એ લોકોએ તોફાન કરવાનો ટ્રાય કર્યો, તો પણ એ મક્કમ રહ્યા અને 6-8 મહિના એમણે લડાઈ આપી, પણ એમાં એ જીત્યા. અને ઈ સેટ એન એક્ઝામ્પલ કે જો કરદાતામાં એ હિંમત હોય તો એ અધિકારીઓ પણ શીખ્યા કે અમારે આ વાઘની બોર્ડમાં હવે હાથ નાખવો જોઈએ નહીં. ગીવ હિમ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. વી વોન્ટ મોર ઓફ ટેક્સ પેયર્સ લાઇક ધીસ, કે જેનામાં હિંમત. હવે આમાં પ્રશ્ન તમે કહો છો ને શું થાય છે કે તમે એકવાર સામે ચાલીને શહીદ થઈ જાઓ ને પછી તમે કહો કે ભાઈ મને શહીદ બનાવી દીધો, એનો મતલબ શું? સી આઈ થિંક યુ શુડ હેવ દેટ કરેજ. બાકી તો હું ડિફેન્ડ નથી કરતો. ઇનફેક્ટ ઇન્કમટેક્સવાળા જે આ ખોટું કરે છે, ખોટું કરે જ છે, પણ એની સામે લડત આપવાનો, પ્રતિકાર કરવાનો આપણામાં પણ હિંમત હોવી જોઈએ. ક્યાં ઈશારો કર્યો તમે સાહેબ? જુએ છે? એમાં કોઈ ચિંતા ના કરતા. કોઈ ઇન્કમટેક્સવાળા બેઠા હોય ને તો મારું આ જ કથન રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. બોલો. એટલે પહેલાં તો એમને ચેક લઈ જવાનો કોઈ હક નથી. એટલે ચેક આપતા નહીં. અને માની લો કે લઈ ગયા. એક કેસમાં તો એવું થયું, આ લોકો તોફાને ચડે તો પહેલાં એ સ્ટોપ પેમેન્ટ કરાયું પાછળથી. એને પહેલાં તો લખી દીધો, પછી સ્ટોપ પેમેન્ટ કરાયું. તો ઇન્કમટેક્સવાળો પેલો અધિકારી, એને કોણ જાણે મગજમાં શું તાવ ચડ્યો, તેણે 108નો દાવો કર્યો. એમાં મેટર હાઈકોર્ટમાં ગઈ. હાઈકોર્ટ જજે પેલા ઇન્કમટેક્સ અધિકારીને એવો ખખડાયો કે સાલા 108 ક્યારે લાગે તારો? કે તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે લાગે કે તમારો કોઈ હક હોય. આજે મેં તમને પૈસા ધીર્યા હોય, તમે મને ચેક આપો, અને જો એ ચેક બાઉન્સ થાય તો હું તમારી સામે દાવો કરી શકું. હવે સાલા તમે મારી ઠોકીને વગર કારણે મારી પાસે ચેક લઈ જાઓ, મને સદબુદ્ધિ સૂચીને મેં સ્ટોપ પેમેન્ટ કર્યું, એમાં તમે મારી સામે નેગોશિયેબલનો દાવો કરો. હાઈકોર્ટે ઇન્કમટેક્સ અધિકારીને એવો ખખડાયો ને એની સામે કહ્યું તમારા પોતાના ખિસ્સામાંથી દંડ ભરો. મિત્રો, આમાં એઝ આઈ સેડ, ઇફ યુ હેવ ધી કરેજ, જેમ પેલા કરદાતાએ, મને યાદ છે અમારે આજે
રાજેન્દ્રભાઈ યાદ કરતા હતા નવનિર્માણના દિવસો કેસી 74માં અમે નવનિર્માણના મારા પ્રવચનમાં ધીસ વોઝ વન ઓફ માય ફેવરિટ લાઇન્સનું કહેતો હતો કે ભાઈ ગુજરાતના છોકરાઓ છે ભલે તમે અમે દિલ્હી ગયા ને તો બધા કે આ દાળ ભતિયાઓ છે તો ચાલો બસો હાઈજેક કરી શકે છે એમ મેં કહ્યું કે ભાઈ એક મિનિટ વેઇટ અ મિનિટ વેન ધ ટાઈમ કમ્સ યુ નો વી કેન શો વોટ ઇઝ અવર પાવર એટલે અમે એમ કહેતા કે હમ કિસી को छेड़ेंगे नहीं हम किसी को छेड़ेंगे नहीं पर किसी ने हमें छेड़ा तो हम उसे छोड़ेंगे नहीं મિત્રો કરદાતાઓમાં પણ આજે આવી હિંમત હોવી જોઈએ હા કે ભાઈ તમે દેર ઇઝ અ લિમિટ ટુ ટોલરન્સ બિયોન્ડ દેટ નો સાહેબ પ્લીઝ 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 ના 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 સી આમાં એવું છે હું તમને કહું તમને ધમકીઓ બધી આપશે અને બધી ગેરકાયદેસરની ધમકીઓ તમને એમ કહેશે કે તમને ઉઠાવીને અમે જેલમાં નાખી દઈશું મિત્રો જેલમાં નાખવાનો કોઈ એમને અધિકાર જ નથી સાંભળો ઇનફેક્ટ તમને જો આવી ખોટી ધમકી આપે ને તમે એની સામે દાવો કરી શકો છો કારણ કે અંડર આઈપીસી કોઈને ખોટી ધમકી આપવી ઇઝ રોંગ પણ આમાં શું છે કે આજે ઇટ્સ અ બેટલ ઓફ વિટ્સ તમારે ત્યાં આવ્યા એ દાવપેચ રમવા ટ્રાય કરશે તમને પહેલાં તો પટાવશે અરે ભાઈ તમે ડિક્લેર કરી દો ને દોસ્ત કશું નહીં થાય આમાં આમ છે તેમ છે તમે આમાં નહીં તો ભરાઈ જશો પછી તમે જરા મક્કમ રહો ખબરદાર હો જો જેલમાં નાખી દઈશું પછી અમે ના જાણીએ એટલે તમને સામ દામ દંડ ભેદ બધા દાવપેચ એ લોકો ટ્રાય કરે પણ કરદાતા તરીકે તમે જો જાગૃત હશો તમારા હક શું તમારી જવાબદારીઓ શું તમે માનશો નહીં આજે ઉલ્લેખ કરવામાં આવ્યો મેં મારા છાપાના આર્ટિકલમાં આજે ગુજરાતમાં ફોર્ચ્યુનેટલી એવા પણ ચીફ કમિશનરો કે એવા પણ ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ આવ્યા છે એ લોકોની સાથે મેં ઇન્ટરવ્યૂ લઈને મારા છાપાના કોલમમાં મેં લીધા હોય એ લોકોએ એમના ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે મુકેશભાઈ તમે તમારા વાંચકોને એમ કહી શકો છો કે આ ઇન્ટરવ્યૂની કાપલી કરીને એ લોકો એમને ત્યાં મળીને રાખે કે જો સર્વે કે સર્ચમાં આવે ને કોઈ કહે કે ડિસ્ક્લોઝર કરો તો તમે કહેજો કે અમારા ચીફ કમિશનર કે ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે કોઈ ડિસ્ક્લોઝર કરવું જરૂરી નથી કારણ કે સીબીડીટીનો આ સર્ક્યુલર છે અને આઈ હેવ સીન કેસીસ કે જ્યાં કરદાતાઓ આજે તમે આ અહીંયા ઉત્તર ગુજરાતમાં બધાને અહીંયા આવીને બોડી બામણીનું ખેતર સમજે છે એટલે લઈ જાય છે અમદાવાદમાં કોઈની તાકાત નથી કારણ કે જાણે છે કે અમદાવાદમાં આજે કરદાતાઓમાં જાગૃતિ છે અમદાવાદમાં કોઈ સર્વેમાં કોઈ ડિસ્ક્લોઝર કરાવવાની હિંમત કરતું નથી બોલો સાહેબ કેમ કારણ કે એ તો જ્યાં આગળ એ લોકોને તો આજે પેલો વાઘ શિકાર કરવા ક્યાં જાય એને પેલું સહેલાઈથી સામેથી મોંમાં આવીને હરણ મળતું હોય શું કરવા શિકાર ના કરે પણ એને દોડવું પડતું હોય એની પદુડી નીકળતી હોય તો એ થાકે બરાબર ને એટલે આપણે તમે બધા અહીંયા આગળ પાટણનું તમારું જે ખમીર છે એ તો આજે આપણે હંમેશા કહી શકીએ છીએ કે ઇફ ઇટ ઇઝ માય મિસ્ટેક ઇટ્સ ફાઇન આઈ પે ધ ટેક્સ ઓન ઇટ પણ તમને ડરાવીને ધમકાવીને દબડાવીને જે તમારે ડિસ્ક્લોઝર કરવાની કોઈ જરૂર નથી કે જે આવક ઉપર ટેક્સ ભરવાનો કાલ્પનિક આવકો અમુક કેસમાં તો તમને કહું ને લિટરલી આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ પણ ગધેડાને તાવ આવે એવી વાત પર પેલાને શું કે તું કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા ડિસ્ક્લોઝર કર આઈ એમ સોરી આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ પણ આ ઉત્તર ગુજરાતના કેસીસ હું જાણું છું 2 કરોડનું ડિસ્ક્લોઝર કરાવે પેલો કે પણ સાહેબ 2 કરોડનું અરે એક કામ કરીને એક ડાયરી આપણે બનાવીએ એ ડાયરીની અંદર તું 20 જણના નામ લખી દે કે આ મેં આવક કમાઈ હતી આ મેં અત્યારે 20 જણને આપેલા છે તું એ 20 જણાને પાસેથી રોકડા લઈને તારા ખાતામાં ભરી દેજે ને એમાંથી ટેક્સ ભરજે તમને ઇન્કમ ટેક્સવાળા આવી સલાહ આપે તમારે ત્યાંથી કશું નીકળ્યું નથી પણ એમને પેલા 2 કરોડના 30%ના લેખે 60 લાખનું એમને ટેક્સ બતાવીને એમનું બજેટ ભેગું કરવું હોય માટે તમારી પાસે આવી કાલ્પનિક ડાયરીઓ ઘડાવે મિત્રો ધીસ ઇઝ રિડિક્યુલસ યુ કેન નોટ અલાઉ ધીસ ટુ હેપન ઠીક છે જો તમને એમ લાગતું હોય કે ના આ કરવાથી મને કોઈ તકલીફ નથી તો ઇટ ઇઝ અપ ટુ યુ પણ યુ શુડ નો વેરી વેલ કે ધીસ ઇઝ નોટ ડન ધીસ ઇઝ ઇલીગલ ઓકે એન્ડ you can fight against it. It's up to you.
એક એકાઉન્ટન્ટ કાકા છે સર, એમનો ક્વેશ્ચન છે કે 100 રૂપિયાની કોઈ એક મિલકત છે જેની મૂળ કિંમત હતી અને જંત્રીના આધારે 125 રૂપિયાનો જો એનો ભાવ અત્યારે ચાલતો હોય તો સ્ટેમ્પ 125 પ્રમાણે કરવામાં આવતો હોય છે, તો એ સંજોગોમાં વધારાના 25 રૂપિયા જે મળ્યા નથી એને પણ આવકમાં ઉમેરાતા હોય હવે છે. તો એમાં કાયદામાં શું છે કે અમુક અનુમાનો જે ડીમ્ડ પ્રિઝમ્પશન્સ છે કે તમે જો જંત્રી, એ લોકો એમ માને છે કે જંત્રી કિંમતથી ઓછું, એમાં ધ ઓનલી એક્સેપ્શન ઇઝ તમે લડી શકો કઈ રીતે કે તમારે એ મેટર વેલ્યુએશનમાં રિફર કરાવવી પડે, આકારણી અધિકારીને કહેવું જોઈએ કે ભાઈ આ વેલ્યુએશનમાં રિફર કરો, અને જો વેલ્યુઅર એમ કે એમનો જે રજિસ્ટર્ડ વેલ્યુઅર હોય ડિપાર્ટમેન્ટનો કે ના ભાઈ આ 125 વાળી વસ્તુ ખરેખર 100ની જ છે અને તમે 100માં વેચી છે તો એ 25 રૂપિયા ના ગણાય તમારી કાલ્પનિક આવક, અન્યથા ઇટ્સ અ ડીમ્ડ પ્રિઝમ્પશન. એટલે યુ હેવ ટુ લીવ વિથ ધીસ પ્રોવિઝન. હવે તો એક સ્ટેપ આગળ મિત્રો, પહેલાં તો આજે તમે 100 રૂપિયાની જે તમે દસ્તાવેજ કરતા હો એની જંત્રી જો 125 હોય તો 25 રૂપિયા વેચનારના હાથમાં એને ડીમ્ડ કેપિટલ ગેઇન તરીકે ટેક્સ કરવામાં આવતો હતો, ને લોંગ ટર્મ હોય તો 20% ટેક્સ ભરે. આજે જે હમણાં ગયા વર્ષથી જે સુધારો કર્યો એ પ્રમાણે હવે તો વેચનાર ઉપરાંત ખરીદનારના કેસમાં પણ આજે એમ સમજો કે પેલાએ જે મિલકત છે 125 રૂપિયાની 100 રૂપિયામાં વેચી તો એના કેસમાં 25 રૂપિયા ડીમ્ડ કેપિટલ ગેઇન ગણાશે, અને જે માણસ ખરીદે છે 100 રૂપિયામાં એના હાથમાં એ 25 રૂપિયા એની આવક, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અને જો એ 30%ના સ્લેબમાં હોય તો 30%ના સ્લેબમાં એની ઇન્કમ ગણાશે. એટલે દેર ઇઝ ટેક્સ બોથ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી, એટલે હંમેશા વેન યુ આર બાઇંગ અ પ્રોપર્ટી ઇટ ઇઝ ઇન યોર ઇન્ટરેસ્ટ, તમારા હિતમાં છે કે જંત્રી કિંમતે ખરીદો. જંત્રી કિંમતથી જો તમે ઓછી કિંમતે ખરીદતા હો તો યુ આર ઓલવેઝ ઇન ટ્રબલ. ધ ઓનલી એક્સેપ્શન બિંગ કે તમને તમારા કોઈ રિલેટિવ પાસેથી, જે બ્લડ રિલેટિવ કહીએ એની પાસેથી ખરીદતા હો તો એમાં જે ગિફ્ટનું એલિમેન્ટ છે, because a gift is considered as tax free when it is between a blood relative under section 56, તો એ નહીં લાગે. પણ otherwise you have to be careful about this provision. સર, આ ક્વેશ્ચન એક પતિની વેદના વાળો છે. ઓહો, જો વોરંટી પતિ વાળો છે ખેડૂત- ભૈયા. પતિ ખેડૂત હોય તો પત્ની ખેડૂત બની જતી હોય છે, તો પત્ની ખેડૂત હોય તો પતિ કેમ બનતો નથી? એટલે જો ઇક્વલાઇઝેશનની વાત ચાલે છે કરો તો- વાત. મને લાગે છે કે આ મારી ડાબી જમણી બાજુએ બેઠેલા બધા મહારથીઓ છે ને એ લોકોનું આનંદીબેન પાસે બહુ ચાલે છે. આનંદીબેન તમને આનંદ કરાવી શકે એમને કે, કારણ કે રેવન્યુ લો સુધારે, એમાં ઇન્કમ ટેક્સનો પ્રશ્ન જ નથી. વિક્રમભાઈનો આ ક્વેશ્ચન છે, સર્વિસ ટેક્સમાં એક્ઝમ્પશન લિમિટ કેટલી અને એમાં ફક્ત કન્સલ્ટિંગની જે આવક ગણવાની છે કે સર્વિસ ટેક્સ એ મારો વિષય નથી, નિષ્ણાત વિષય, પણ ફ્રોમ માય જનરલ નોલેજ એન્ડ બેકગ્રાઉન્ડ આઈ કેન ટેલ યુ, સર્વિસ ટેક્સમાં જે અત્યારે કરમુક્તિ છે એ 10 લાખ રૂપિયાની છે. એટલે વાર્ષિક 10 લાખ રૂપિયાથી ઓછા મૂલ્યની જો તમે સેવાઓ આપતા હો, અને હવે જાણો છો કે સેવાઓની યાદીમાં હવે નેગેટિવ લિસ્ટ આવી ગયું, એટલે બધી જ સેવાઓને સેવાઓ ગણવાની, સિવાય કે જે થોડી ઘણી સેવાઓ બાકી રહી તે. અને એમાં એ થોડી ઘણીમાં પણ તમે જુઓ કે આયરનીમાં એવી છે કે એક તો તમે જન્મો ત્યારે બચી જાઓ, કારણ કે એ હોસ્પિટલની અંદર ડિલિવરીમાં તમને કદાચ જો પેલામાં હોતો, પણ એક તમારા માટે સરકાર અનુકંપા દાખવે છે શું કે ભાઈ જતાં જતાં તમારા પર ટેક્સ નહીં નાખીએ. એટલે જે સ્મશાનની સેવાઓ છે ને એમાં સર્વિસ ટેક્સ નથી. એટલે દેટ ઇઝ વન ઓફ ધોઝ ફ્યુ એક્ઝમ્પશન્સ. પણ અધરવાઇઝ ઇન ધ લાઇટર વેને તો વાત કરી, 10 લાખ રૂપિયા ઇઝ ધ બેઝ. એટલે 10 લાખ રૂપિયાની અંદર, એટલે ઘણા લોકો શું કરતા હોય છે કે ભાઈ ઘરમાં પછી સેવાઓ આપનાર બધા 3-4 જણા ઊભા કરે, એટલે 9-9 લાખ રૂપિયાના એવી રીતના બિલિંગ્સ કરીને દે ડુ ઇટ. સર, આ ક્વેશ્ચન ડૉક્ટર મોનિશ શાહનો છે કે પ્રોપર્ટી હોલ્ડરનું ડેથ થાય એવા સંજોગોની અંદર
એ પ્રોપર્ટીને એ એક્ઝિક્યુટર ટ્રસ્ટમાં ફેરવીને એની ઇન્કમ ચાલુ રાખવી કે પછી ઘરના કોઈ ફેમિલી મેમ્બર્સના નામે ફેરવવી? See, it depends on the facts of each case. કે આજે જો ઘરના ફેમિલી મેમ્બરને ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોપર્ટી ના હોય, જો અને રેન્ટલ પ્રોપર્ટીમાં તો યુ કેન ઇઝીલી એમાં કોઈ વેલ ટેક્સનો પણ પ્રશ્ન નથી આવતો. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારે કોને આપવી છે. હવે ઘણીવાર ઘણાને એવું હોય કે ભાઈ દીકરીને મારે આપવી નથી પણ છતાં દીકરીને એનો લાભ મળે એવી રીતના મારે કરવું છે, તો પછી તમારે ટ્રસ્ટનો વિચાર કરવો જોઈએ. કારણ કે એમાં જે ટ્રસ્ટી હોય વિલ હેવ ધ કંટ્રોલ, અને એમાં હસ્તક્ષેપ કોઈ સાસરિયાઓનો કેવો ન થાય. દેર આર લોટ્સ ઓફ કન્સિડરેશન્સ ટુ બી વેરી ઓનેસ્ટ. એટલે કોને કેવી રીતે આપવું વસિયતનામામાં એ તમારે યુ હેવ ટુ નોટ ઓનલી કન્સિડર થિંગ્સ ફ્રોમ ધ ટેક્સ ઓર ધ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારે થોડાક પ્રેક્ટિકલ કે સોશિયલ એંગલને પણ લક્ષમાં રાખવો જોઈએ. જેવી રીતે મેં તમને આગળ દાખલો એક આપ્યો કે ભાઈ આપણે ઘણીવાર જોઈએ છે કે તમે વસિયતનામામાં તમે પત્ની માટેની જોગવાઈ ન કરી હોય તો પરિસ્થિતિ એવી થાય કે તમારી અનુપસ્થિતિમાં પત્નીને પછી કોઈ તમારા સંતાનો પર નિર્ભર રહેવું પડે, અને એ ઇટ્સ ક્રિએટ્સ અ વેરી ટિપિકલ સિચ્યુએશન. એટલે વોટ આઈ એડવાઇઝ, મને લોકો કહે મુકેશભાઈ શું કરવું જોઈએ, તો હું એમ કહું કે ભાઈ પ્લીઝ એન્શ્યોર ધ સિક્યોરિટી ઓફ યોર બેટર હાફ. યુ મસ્ટ પ્રોવાઈડ કે ભાઈ આ જે મારી મૂડી કે આ મિલકત છે એ હું ના હોઉં તો મારી પત્નીને મળે, શી કેન એન્જોય ફોર હર લાઈફ ટાઈમ. અને યુ કેન ઇવન પ્રોવાઈડ, કારણ કે ઘણીવાર તમને એમ લાગે કે પછી પત્ની છે એના ઉપર બધા બીજા લોકો પ્રેશર લાવે, ઇન્ફ્લુઅન્સ લાવે ને એમને કહે કે ભાઈ અમને આપો તમારા વિલમાં, તો એને એમાંથી મુક્ત રાખવા હોય તમે એવી રીતે કહી શકો કે ભાઈ એઝ લોંગ એઝ ધ વાઇફ ઇઝ ધેર શી વિલ એન્જોય દેટ. પણ એ નહીં હોય ત્યારે વાઇફ પછી આ મિલકત મારા સંતાનોમાં આ રીતે વહેંચવામાં આવે. ઘણીવાર એવું પણ બને કે પતિ પત્ની સાથે ક્યાંક માની લો કે મુસાફરી કરે છે અને બંનેનું સાથે અવસાન થયું, તો એવા કેસમાં આ પ્રકારનું જે પ્રોવિઝન છે વિલ બી વેરી હેલ્પફુલ. Because what you are saying is કે I give this to my wife and when my wife is not there, or if my wife is not there when I am not alive, then it will go to my children in this proportions or in a trust. એટલે આ બધા જે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સને ખ્યાલમાં રાખીને, એટલે વસિયતનામાના આયોજનમાં tax of course is an important thing, the legal aspects no doubt are also important, પણ સાથે સાથે social અને practical aspects, because ultimately you want to ensure harmony in the family. You don't want to create a situation કે જેને કારણે સમસ્યાઓ સર્જાય. લાસ્ટ ક્વેશ્ચન સર, ગુણવંતભાઈ ઠક્કર કંઈક પૂછવા માંગે. પ્લીઝ. એનપીએસ એક તો આપ જાણો છો કે ઇટ ઇઝ રિલેટિવલી ન્યૂ એક્સપેરિમેન્ટ ઇન અવર ઇકોનોમી. એટલે એનપીએસનો કોઈ પ્રોવન ટ્રેક રેકોર્ડ અત્યારે છે નહીં કે તમે એના ઉપર કમેન્ટ કરી શકો. પણ ધ ફિલિંગ ઇઝ કે એનપીએસ પર્ટિક્યુલરલી જે પગારદાર કર્મચારી મિત્રો છે એમણે એનપીએસ ઉપર ચોક્કસ નજર કરવી જોઈએ. અને વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ કે ક્યાં મૂકો, કારણ દેર આર નંબર ઓફ એનપીએસ ટ્રસ્ટ મેનેજર્સ જેને આપ કહો એ, હવે એમાં કોણ શું કરી શકે અથવા તો કેવી રીતના હજી કોઈના પ્રોવન ટ્રેક રેકોર્ડ્સ નથી. પણ લુકિંગ ટુ ધી સ્કીમ ઓફ એનપીએસ અને જે એની સાથેના લિંક્ડ ટેક્સ બેનિફિટ્સ છે એને લક્ષ્યમાં રાખતા હું એમ કહીશ કે એનપીએસ શુડ સર્ટનલી બી ધેર ઓન યોર એજન્ડા ટુ ટેક અ વેરી ક્લોઝ લુક. પેન્શન માટેની સ્કીમમાં ઇટ અગેન ડિપેન્ડ્સ, કારણ કે એ લોકો દરેક જણના એવા કોમ્બિનેશન્સ હોય છે, દે હેવ ડિફરન્ટ પ્લાન્સ, કે જે એક ઇટ્સ મોર ઓફ અ ડેટ ઓરિએન્ટેડ પ્લાન કે જેમાં મોર કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો હોય અને ઇન્વેસ્ટમેન્ટ ઇઝ મેડ મોસ્ટલી ઇન બોન્ડ્સ ઓર ડિપોઝિટ્સ કે એફએમપીઝ કે ટાઈપના. FMP also for high net worth individuals we know is a good, જેમાં ડબલ ઇન્ડેક્સેશનના ને બધા આપણે લાભ લેતા હોઈએ છીએ. જેને થોડોક એગ્રેસિવ આઉટલુક રાખવો હોય they would look at NPS because NPSમાં આજે એ લોકો સ્ટોક્સમાં પણ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકે છે.
હા પણ હવે એવું છે કે વિધાઉટ સમ રિસ્ક યુ વિલ નોટ બી એબલ ટુ ડુ. પણ તો પછી then you have to go for the standard. See એમાં એઝ આઈ સેડ એનપીએસ લોકો શા માટે વિચારે છે કે તમે જાતે બચત કરવા જાઓ તમે પોતે જ મેનેજ કરીને તો યુ ડોન્ટ ગેટ ધ ટેક્સ બેનિફિટ. એનપીએસમાં નેશનલ પેન્શન સ્કીમમાં તમને દેર ઇઝ અ ટેક્સ બેનિફિટ ઇન્વોલ્વ, પણ ટેક્સ બેનિફિટ અલોન શુડ નોટ બી ધ ક્રાઇટેરિયા. એટલે મેં કહ્યું ને થોડુંક તમારે યુ નીડ ટુ લુક એટ ધીસ વિથ અ લિટલ કોશન, કારણ કે હજી એને એનું પોતાનું રેટિંગ હજી એનું એસ્ટાબ્લિશ નથી થયું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો આઈ થિંક આઈ વુડ નોટ બી એબલ ટુ કમેન્ટ ઓન એની પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ પ્લાન. આઈ થિંક યુ વિલ હેવ ટુ લુક એટ ઇટ. હાજી હા, બે પ્રકારના. આમ તો ડિસ્ક્રિશનરી ટ્રસ્ટો તો કોઈ પણ બની શકે, પણ સામાન્ય ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ બનાવો તો એમાં ફ્લેટ રેટ ઓફ ઇન્કમ ટેક્સની જોગવાઈ છે. સો દેટ્સ એટલે એ તમને એટલું બધું ઉપયોગી ન થાય સિવાય કે અમુક સોશિયલ રીઝન્સમાં. પણ એના જે એક્સેપ્શન્સ છે એમાં બે એક્સેપ્શન્સ છે. એક વિલ હેઠળનું ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ જે માત્ર વિલ હેઠળ જ ઊભું થઈ શકે, અને બીજું જે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ છે જેનો ઉલ્લેખ મેં કર્યો કે યુ કેન ક્રિએટ ફોર ધી બેનિફિટ ઓફ માઇનર્સ ઓર ધોઝ પીપલ હુ ડુ નોટ હેવ એની ટેક્સેબલ ઇન્કમ. કારણ કે એમાં એક જે સેકન્ડ કેટેગરી ઓફ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ કે જેને ઓર્ડિનરી રેટે ટેક્સ કરવાની વાત છે, એમાં જોગવાઈ એવી છે કે એની ટ્રસ્ટ વેર ધ બેનિફિશિયરીઝ ડુ નોટ હેવ એની ટેક્સેબલ ઇન્કમ, એમને કોઈ કરપાત્ર આવક નથી, એન્ડ દે આર નોટ બેનિફિશિયરી ઇન એની અધર ટ્રસ્ટ, એ બીજા કોઈ ટ્રસ્ટમાં બેનિફિશિયરી નથી. આ બે શરતોને આધીન તમે એમને બેનિફિશિયરીઝ રાખ્યા હોય તો એને ઓર્ડિનરી રેટનો ટેક્સ થાય. એટલે ધીસ ઇઝ ધ સેકન્ડ કેટેગરી વિચ યુ કેન લુક એટ. And that is why I advise that in appropriate cases you can create a discretionary trust for minors during their minority. I think બીજા કોઈનો એક પ્રશ્ન હતો, પ્લીઝ. હાજી. Sir, I would like to ask one simple question. અહીંયા બધા ઘણા નોકરિયાત વર્ગના હાજી. મારી જેમ બોલો ને. છે, ખુશીથી. એટલે એને વાચા આપતો એક પ્રશ્ન છે. મને વર્ષોથી આ પ્રશ્ન છે, આઈ થિંક યુ આર ધ બેસ્ટ પર્સન ટુ આસ્ક. પ્લીઝ. કે જેવી રીતે આપે જ કહ્યું કે ભાઈ ટોટલ ઇન્કમના 3% ઇન્કમ ટેક્સ આપણા દેશની જેટલી આવક છે એના 3% જ ઇન્કમ ટેક્સમાંથી આવે છે, રાઈટ? હવે ઇન્કમ ટેક્સમાંથી જે જો 3% જ આવક હોય અને જો નેટ ઇન્કમ તો કદાચ 3%થી પણ ઓછી હશે, કેમ કે એમાં બધા એના ના, આઈ એમ સોરી, તમે 3% વસ્તી, નહીં એક સેકન્ડ, વસ્તીના 3% લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, રિટર્ન ભરે છે, બરાબર. પ્લીઝ. પણ આજે ઇફ યુ કન્સિડર ધી ટોટલ ઇન્કમ ટેક્સ or direct taxes, the Direct contribution of direct taxes to the total tax revenue, today it is more than 50%. એક સમય હતો કે જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સીસ હેડ અ બિગર શેર, લાર્જર શેર, પણ હવે ડાયરેક્ટ ટેક્સીસ હેવ અ બિગ શેર. ઇનડાયરેક્ટ ટેક્સીસમાં સસ્ટેન જે કંઈ થઈ રહ્યું છે ઇઝ મેઇનલી બિકોઝ ઓફ સર્વિસ ટેક્સ. ધ લાર્જેસ્ટ રેવન્યુ ગ્રોથ ઇઝ ધેર. એક્સાઇઝનો નંબર બીજો આવે ને કસ્ટમ્સ ઇઝ કમ્પેરેટિવલી વેરી લો. એટલે ઇન્કમ ટેક્સ આજે એમ સમજો કે જે હું લાસ્ટ યરના બજેટની વાત કરું તો 10 લાખ કરોડ ઉપરાંતનો ઇન્કમ ટેક્સ નહીં, ટોટલ ટેક્સ રેવન્યુનું કલેક્શન હતું, જેમાં ઇન્કમ એટલે ડાયરેક્ટ ટેક્સીસ, ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ એ બધા સાથે ગણીને કરીએ, એસટીટી પણ એમાં આવી જાય, તો એનો ઇટ વોઝ મોર દેન 5 lakhs and 25,000. એટલે ઇટ ઇઝ મોર દેન 50% ઓફ ધ ટેક્સ રેવન્યુ. હવે સાહેબ એક જેવી રીતે પ્રોફેશનલ ટેક્સની જે ગણતરી છે એમાં નોબડી બોધર્સ કે ભાઈ પગારમાંથી અમુક રકમ કપાઈ જતી હોય છે ને ડાયરેક્ટ એમાં જમા થઈ જાય સરકારમાં. એવું ઇન્કમ ટેક્સમાં નહીં થતું હોય? મને આ વર્ષોથી આ પ્રશ્ન મારા મગજમાં છે કે ભાઈ જેવી રીતે પ્રોફેશનલ ટેક્સ કપાઈ જાય છે, ઇન્કમ ટેક્સમાં જ એવું ગોઠવવામાં આવે તો આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ નોટ ઇન અ મૂડ ટુ સિમ્પ્લિફાય ઓલ ધીસ થિંગ્સ. કેમ કે જો આવું બધું કરવામાં આવે,
સ્લેબ બનાવી દેવામાં આવે જેવી રીતે પ્રોફેશનલ ટેક્સમાં સ્લેબ હોય છે અથવા તો બીજા કોઈમાં, તો આ બધી ને આમાં ભાંજગળ- આમાં નાણાવટી સાહેબ શું થાય છે હું સમજી શકું છું, પગારદાર વર્ગને હંમેશા આમાં સ્વાભાવિક પગારદાર વર્ગ જ સરખો ટેક્સ ભરે, સાચો that પ્રમાણિકતા I fully agree with you કારણ કે પગારદારને પોતે પ્રમાણિકતાથી ટેક્સ ભરનારી સાંભળો, એક જ. પગારદારને એક મિનિટ, પગારદારને પોતે ટેક્સ ભરવાની છૂટ આપવામાં આવી જ નથી. પગારદારને જે ટેક્સ ભરવાનો છે એ એનો એમ્પ્લોયર, એનો માલિક જ કાપી લે છે. એટલે સાહેબ તમને તમારે પરાણે પ્રમાણિત થવું પડે છે. યુ હેવ નો ઓપ્શન. પરાણે પ્રમાણિત થઈએ છીએ સાહેબ, તો એને પણ સાંભળો, આઈ એમ વન ઓફ ધ બિગેસ્ટ ચેમ્પિયન્સ ઓફ ધી સેલરીડ ક્લાસ. કારણ કે હું દર વખતે મારા બજેટમાં લખું છું કે શા માટે પગારદારને 1997માં જે ભથ્થા હતા એ આજે 2013-14માં પણ એ જ રહે. તમે જુઓ, તમારું ટ્રાન્સપોર્ટ એલાવન્સ તે વખતે 800 રૂપિયા હતું, આજે 800 રૂપિયા છે એક્ઝમ્પશનમાં. પેટ્રોલના ભાવમાં 4 ગણો વધારો થયો છતાં પણ. અનધર એક્ઝામ્પલ, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાવન્સ આજે તમને 100 રૂપિયા પર ચાઇલ્ડ પર મંથ આપવામાં આવે છે. આજે 100 રૂપિયામાં શું 2 નોટબુકો ના આવે? શું છોકરું ભણે તમારું? હવે આ મશ્કરી છે. સી યોર મેડિકલ રીઇમ્બર્સમેન્ટ, ધીઝ આર ઓલ લિમિટ્સ વિચ આર એજ ઓલ્ડ. પણ આ શા માટે સુધરે? કારણ કે પગારદારોની કોઈ લોબી નથી, કોઈ સી બજેટ પહેલાં દરેક નાણામંત્રી, દરેક ઇન્ડસ્ટ્રી ગ્રુપ, ઇવન ફાર્મ લોબી, એક્સપોર્ટર્સ, એ બધાની સાથે એની મુલાકાતો અને ગોષ્ઠીઓ થાય છે. પગારદારો ભેગા થઈને કોઈ દિવસ ગયા છે નાણામંત્રી જોડે ચર્ચા પગારદાર કરવા? કર્મચારીઓનું ફંડ ત્યાં સુધી પહોંચતું નહીં હોય, કેમ કે પણ સ્વાભાવિક છે I fully agree with you કે the salary taxpayers they need a better deal. નાણાવટી સાહેબ આપે કહ્યું એ મુદ્દો ક્યાં થાય છે? બીજા લોકોને તો છૂટ છે, ધંધાદારીને છૂટ છે, તમારે કેટલી આવક બતાવવી, કેટલો ટેક્સ ભરવો, એમાં બહુ તો TDS ટુ સમ એક્સટેન્ટ. એટલે દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. સાહેબ એમાં જો સિમ્પ્લિફાય કરવામાં આવે તો આ બધા રોકાણો, આ બધી સર્ચની એક્ટિવિટીઝ, આ બધી ચોરી, એ બધું બંધ થઈ જાય. પણ સાહેબ એને માટે સી કાયદો, પ્લીઝ, કાયદો સિમ્પલ કરવાથી કશું નથી થતું. જે અધિકારીઓ છે ને એનું માઇન્ડસેટ સિમ્પલ થવું જોઈએ. કારણ કે નહીં તો કાયદો ગમે તેટલો સરળ હોય, તમારો એક લીટીનો કાયદો હોય સિમ્પલ. મને એક પાછી તમને એમ થાય કે પ્રશ્નોત્તરીમાં મનને વિરામ ના મળવો જોઈએ? મળવો જોઈએ સહેજ. હા, એટલે એક આ નાનકડી હળવી વાત યાદ આવી. લેટ મી શેર વિથ યુ. આપણે ત્યાં આ જે કાયદાઓ જે બન્યા એ બધા કોણે આપણને સોંપ્યા? મેજોરિટી ઓફ અવર લોઝ આર ફ્રેમ્ડ બાય હુમ? ધ બ્રિટિશર્સ. મેકોલેથી માંડીને બધાએ, ડેનિંગ ને બધાએ. એટલે એક લીટીની અંદર જે વાત કરી શકાતી હોય ને એના માટે આખો ફકરો ભરી દેવાનો. નોર્થ બ્લોકની અંદર કાયદાની અંદર વસ્તુ આ જ બને છે. એન્ડ ધેટ ઇઝ વાય તમારો કાયદો એટલો ગૂંચવાડાવાળો કરી નાખે કે પેલો સામાન્ય માણસ સમજી ના શકે, અધિકારી સમજવા તૈયાર ના હોય અને પોતાના જ કારણોસર એનું જુદું જ અર્થઘટન થાય. એટલે હું ઘણીવાર એક આ દાખલો આપું કે ભાઈ જો તમારે એક લીટીમાં એમ કહેવાનું હોય કે રણછોડભાઈ હું તમને એક આ નારંગી આપું છું, આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ, તો ઇંગ્લિશમાં હું શું કહું? આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ. વાત પૂરી થઈ ગઈ. તમે નારંગી લઈને ખિસ્સા મૂકીને જતા રહો. પણ પેલા કાયદાવાળો શું કરે? નોર્થ બ્લોકમાં બેઠો બેઠો જે કાયદો ઘડે ને એને એક આ નારંગી આપવાની વાત સિમ્પલ, આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ, ને શું લખે ખબર છે? આઈ હિયર બાય ગીવ, ગ્રાન્ટ એન્ડ કન્વે અનટુ યુ all my right, title and interest in this orange, with full right unto you for all time in eternity to eat, bite, cut, chew or suck the said orange with or without its skin, juice, pulp or pips, or transfer, vary or dispose of the said orange with or without its skin, juice, pulp or pips to any person of your choice, subject unto any amendment that may hereinafter be made under this agreement. અસ્તુ. હવે મિત્રો આ એક લીટીનું આખું એક પાનું ભરાય એટલો આપણે જો કાયદો કોમ્પ્લિકેટેડ કરી નાખીએ તો પછી નાણાવટી સાહેબ આવું જ થાય. શું કરો તમે? એનો રસ્તો એ
કેસી સાહેબને કહો, મોદી સાહેબને કહે. હા? આ બી દાઢી જ છે ને સાહેબ, પૂરી દાઢી ટુ દાઢી. વિપુલભાઈ. હાઉસિંગ લોન, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હાઉસિંગ લોન તો તમે ગમે તેટલી લઈ શકો, એનો કોઈ પ્રશ્ન નથી, પણ એ દરેક લોનની સાથે એના જે ટેક્સ ઇમ્પ્લિકેશન્સના તમને હું દ્રષ્ટાંત સાથે 2 મિનિટમાં સમજાવું. મિત્રો, જે તમારું રહેઠાણનું ઘર છે એ ઘરની જે એની વાર્ષિક મૂલ્ય જેને કહેવાય છે, વિચ ઇઝ નોન એઝ એન એન્યુઅલ લેટિંગ વેલ્યુ, એ આવકવેરાના કાયદા હેઠળ જે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કહીએ છીએ, મકાન મિલકતમાંથી આવક, એ શીર્ષક હેઠળ એને કરપાત્ર ગણવામાં આવે છે. દેટ ઇઝ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, કયું રહેઠાણનું મકાન હોય તે. હવે એમાં નિયમ સાથે સાથે એ પણ છે કે જો તમારું અંગત રહેઠાણ માટેનું એક મકાન હોય અથવા એકથી વધારે હોય તો તમારી ચોઈસનું એક મકાન, એનું વાર્ષિક મૂલ્ય 0 ગણવામાં આવશે. એટલે દેટ વિલ બી ટ્રીટેડ એઝ 0. અને એની સાથે એનો નિયમ એ છે કે એવા કેસમાં તમે જે એના માટે કોઈ લોન લીધી હોય તો જે વ્યાજ ચૂકવતા હો તે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં એ વ્યાજ તમને બાદ આપવામાં આવશે. એટલે આમાં તમને ફાયદો શું થાય? વાર્ષિક મૂલ્ય 0 ગણાય, તમે 15 લાખની લોન લીધી છે અને 10% વ્યાજ આપો છો તો 1.5 લાખનું જે તમે વ્યાજ ચૂકવો છો એ તમને બાદ મળે, અને એ 1.5 લાખ તમે તમારા પગારની આવક સામે કે બીજી કોઈ પણ આવક સામે સેટ ઓફ કરીને ઇન્કમ ટેક્સનો લાભ લો. 30%ના સ્લેબમાં હો તો તમને 1.5 લાખના વ્યાજ સામે 50,000નો તો ઇન્કમ ટેક્સનો બેનિફિટ થઈ જાય. એટલે તમારું ઘરનું વ્યાજ કેટલું ગયું? લાખ રૂપિયા. માની લો કે તમે એનો બીજો લાખ રૂપિયાનો હપ્તો ભરો છો તો એમાં 80C લાભ મળે તો બીજા 30,000 મળે. એટલે ઇફેક્ટિવલી તમે જે મકાનની લોનનો જે લાભ કરો છો એમાં 50,000 વ્યાજના ટેક્સ પેટે બચે અને પેલા 30,000 એ બચે. એટલે 80,000 રૂપિયા તો જે કંઈ ચૂકવવાના થાય એમાંથી બચે છે. બરાબર? હવે તમને એમ થયું કે મારે બીજું મકાન લેવું છે, લઈ શકો, પણ પછી પેલો નિયમ લાગુ પડે કે એક જ મકાન બેમાંથી એની મૂલ્ય 0 ગણાય. એટલે બીજું અંગત રહેઠાણનું હોય, ભાડે તમે આપ્યું નથી, પણ છતાં એ ભાડે આપ્યું હોત તો એનું કેટલું ભાડું આવત એ મુજબ એનું વાર્ષિક મૂલ્ય ગણાય. એટલે બીજું મકાન પણ માની લો કે તમે લોન સાથે લો છો અને એનું તમે ભાડું માની લો કે 10,000 રૂપિયા મહિને ગણો તો 1,20,000 રૂપિયા એનું એ ગણાય. અને સપોઝ તમે 50 લાખની એની લોન લીધી છે, 10% એનું વ્યાજ આપો છો, 5 લાખ રૂપિયા, તો એકવાર 1,20,000ની આવક બતાવતા હો તમે તો પછી પેલો 1.5 લાખ રૂપિયાવાળું સીલિંગ લાગુ પડતું નથી. પછી એ તમને 5 લાખ રૂપિયાનું જે વ્યાજ છે એ પૂરેપૂરું તમે આ 21 સામે બાદ લઈ શકો છો. નોટ ઓનલી દેટ, એ જે 21 છે એની સામે સ્ટેન્ડર્ડ ડિડક્શન તમને 30% બાદ મળે છે. એટલે એ કેસમાં શું થાય? 1,20,000 એ તમારી કાલ્પનિક આવક ગણાય, એના 30% એટલે 36,000 રૂપિયા એ તમને સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે. એટલે બાકી જે 84,000 રહ્યા એ 84,000ની સામે જે તમે 5 લાખ રૂપિયાનું વ્યાજ આપ્યું એ તમને બાદ જાય. મ્યુનિસિપલ ટેક્સ ભરતા હો તો એ પણ બાદ જાય. એટલે એ જે નેગેટિવ આવે એ તમે બીજાની સામે સેટ ઓફ કરી શકો. મિત્રો, ભાડે આપેલી જે આવકમાં એટલા માટે ટેક્સ પ્લાનિંગની વાત નીકળી છે તો હું કહું, હું લોકોને આ એન્કરેજ તેમ કે તમે ભાડે જો આપી શકતા હો પ્રોપર્ટીને રોકાણ કરીને ને તમને વ્યાજબી ભાડું પણ મળતું હોય તો ગો ફોર ઇટ. કારણ કે એના 2 લાભ છે. કેમ? એક તો ભાડાની જે આવક થાય એના ઉપર તમે ક્યારેય 30%નો ટેક્સ ભરતા નથી, 30%ના સ્લેબમાં હો તો પણ. એનું કારણ શું? કે 30% તો તમને સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે છે. એટલે ભાડાની આવક 100 રૂપિયા હોય તો એમાંથી 30% બાદ થતાં કરપાત્ર આવક કેટલી ગણાય? 70. 70ના 30% પણ ભરવાના હોય તો કેટલો ટેક્સ ભરો છો? 21%. 21% પણ ક્યારે ભરો? કે તમે કોઈ વ્યાજ ચૂકવતા ના હો.
હવે એમ સમજો કે તમને 70 જે વ્યાજ તમારું છે, સોરી ભાડું મળે છે, 100માંથી 30 બાદ થઈને એમાંથી પણ વ્યાજ મળે બાદ, એમાંથી તમારા મ્યુનિસિપલ ટેક્સ બાદ મળે, એ ફર્ધર બાદ થતાં તમે એના ઉપરનો ટેક્સ ગણો તો એનાથી પણ ઓછો થાય. એટલે ઘણીવાર લોન લઈને પણ જો તમને વ્યાજબી ભાડું મળવાનું હોય તો એના ઉપર લોનનું વ્યાજ ચૂકવીને ભાડું લઈને ભાડાની સામે કરીને તમે જો પ્લાનિંગ કરો તો યુ કેન ક્રિએટ ગુડ કેપિટલ. કેમ? કારણ કે એક બાજુએ તમને ભાડું મળે છે, ભાડામાંથી તમારું વ્યાજ અને લોનના હપ્તા ચૂકવાય છે, અને સાથે સાથે એ મિલકતનું મૂલ્ય પણ વધે છે, કેપિટલ પણ તમારી બને છે. યુ આર ગોઈંગ ટુ બી ગેટિંગ. એટલે મિત્રો આ રીતે પણ જેને આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અને ક્રિએટિંગ કેપિટલ થ્રુ હાઉસ પ્રોપર્ટીનું જે પ્લાનિંગ કહીએ એ પણ તમે આયોજનપૂર્વક કરી શકો. બરાબર છે? ઓકે સાહેબ. હા, વાંધો નથી, આપણે કેલેન્ડરની તારીખ બદલી કાઢીએ. હવે ચાલશે ચાલશે, વાંધો નથી, મને વાંધો નથી. પ્લીઝ. એ ગણાય તો ગિફ્ટ, પણ એને ડિડક્શનનો લાભ નહીં મળે, કારણ કે તમારા પોતાના સંતાનના ખાતામાં તમે જે ભરો એનું એટીસી છે. અને એમાં યાદ રાખજો કે પીપીએફ કોન્ટ્રીબ્યુશન ઇન ધી એકાઉન્ટ ઓફ એની ચાઇલ્ડ ઓર સ્પાઉસ, સ્પાઉસ એટલે પતિ પત્નીના ખાતામાં અને પત્ની પતિના ખાતામાં, આમાં એટીસી અને ઇવન એચયુએફનો એક પોઈન્ટ હું આપને પીપીએફના સંદર્ભમાં ખૂબ ઉપયોગી છે, હું વાત કરું છું. પણ એટલે ઘણા લોકો એમ માને છે કે મારો છોકરો 18 વર્ષનો થઈ ગયો એટલે એના પીપીએફના ખાતામાં પૈસા ના ભરાય. ખોટી વાત છે. તમે તમારા આજે 50 વર્ષના પિતા એના 30 વર્ષના છોકરાના ખાતામાં પણ પીપીએફ ભરે તો ચાલે, એને બાદ મળી શકે એટીસીમાં. પણ તમે જ્યારે તમારા ગ્રાન્ડસન કે ગ્રાન્ડ ડોટરને આપો છો તો એ ગિફ્ટમાં કોઈ ટેક્સ નહીં લાગે, એમને પણ ટેક્સ નહીં લાગે, તમને પણ ટેક્સ નહીં લાગે, પણ તમને એટીસીનો લાભ નહીં મળે. એટલે એમાં તમારે જો કરવો હોય લાભ તો એવી રીતે કરવું પડે કે તમે તમારા છોકરાના ખાતામાં આપો, વડીલ પોતાના છોકરામાં આપે અને પોતાનો છોકરો છે પાછું ત્યાં આપે, તો બંનેને એ લાભ મળે. યુ કેન ડુ દેટ, યુ કેન ડુ દેટ. અને એચયુએફના કોન્ટેક્સમાં હવે આપ જાણો છો કે એચયુએફના પીપીએફના નવા ખાતા એચયુએફના ને એનઆરઆઈના ખુલતા નથી, બીકોઝ દે ડુ નોટ વોન્ટ ટુ એન્કરેજ દેટ. પણ ઘણા લોકો એમ કહે કે અમારે એચયુએફમાં એટીસીનો લાભ લેવો છે. તો મિત્રો અંડર ધ પીપીએફ લો એ લોકો એચયુએફ માટે બંધ કરી દીધું છે. પણ ઇન્ટરેસ્ટિંગલી ઇન્કમ ટેક્સની એટીસી ખોલીને જુઓ તો એમાં એમ કહ્યું છે કે જો એચયુએફ એના કોઈ પણ સભ્યના ખાતામાં પીપીએફનું કોન્ટ્રીબ્યુશન કરે તો એને એટીસીનો લાભ મળે. એટલે એચયુએફ પહેલાં શું કરતું હતું, જ્યારે એચયુએફને પીપીએફનું ખાતું ખુલતું હતું ત્યારે એચયુએફ પોતાના પીપીએફના ખાતામાં લાખ રૂપિયા ભરતું હતું. હવે તમે એવું કરી શકો કે એચયુએફ કુટુંબના કોઈ પણ એક સભ્યના, એક અથવા વધુ સભ્યોના ખાતામાં વર્ષમાં લાખ રૂપિયાનું જો પીપીએફનું કોન્ટ્રીબ્યુશન કરે તો એચયુએફ એ લાખ રૂપિયા એટીસીમાં બાદ લઈ શકે, ભલે એચયુએફ પોતે પોતાનું પીપીએફનું ખાતું ખોલી શકતું નથી. એટલે એ આયોજનનો તમે લાભ લઈ શકો. બરાબર? છેલ્લો ક્વેશ્ચન. એનીવે યસ પ્લીઝ પ્લીઝ ગો અહેડ. લાખ રૂપિયા વધુ વાર ભર્યો હતો હાજી, પીપીએફના ખાતામાં લાખ રૂપિયા કરતા વધારે મેં આગળ તમને કહ્યું ને કે પીપીએફના કાયદાના નિયમ પ્રમાણે જો લાખ રૂપિયાથી વધારે તમે ભરો તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમે આ નિયમ અનુસાર રોકાણ ન હોય એના ઉપર અમે વ્યાજ આપીશું નહીં. એટલે તમને એ ગુમાવવાનો વારો આવે. એટલે તમારે એટલું થોડું ખ્યાલ રાખીને યુ હેવ ટુ બી શ્યોર કે યુ ડોન્ટ ડુ ધ રોંગ થિંગ. ગણતા હોય. માની લો કોઈ એક 30મી માર્ચે 1 લાખ રૂપિયા જમા કરાવે અને બીજો કોઈ એક છે તો એ વર્ષના શરૂઆતમાં 1 લાખ રૂપિયા, તો જે વર્ષની શરૂઆતમાં કરે એને વધારે લાભ થાય. હું હંમેશા મારા આર્ટિકલમાં મેં એ પણ લખ્યું છે કે અર્લી બર્ડ કેચીસ ધ વર્મ.
આજે તમે ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે પીપીએફના રોકાણ ઠેઠ માર્ચમાં કરીએ છીએ અને 12 મહિના સુધી આપણા સેવિંગ એકાઉન્ટમાં તમે જુઓ તો એવરેજ લાખ રૂપિયા પડી જ રહ્યા હોય, તમે સીધા નુકસાનમાં છો. કેમ? કારણ કે સેવિંગ એકાઉન્ટમાં ખાલી 4% વ્યાજ મળે છે. પીપીએફ હું હંમેશા કહું છું, મારા પોતાના એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર અમારા ફેમિલીના એક પીપીએફના ખાતામાં લાખ રૂપિયા ભરાઈ જાય છે અને દેટ શુડ બી યોર ગોલ. ઇનફેક્ટ કીપ ઇન માઇન્ડ, પહેલા અઠવાડિયામાં એટલે પીપીએફના નિયમો અનુસાર નિયમ એવો છે કે 1લી થી 5મી તારીખ સુધીમાં જે તમે પૈસા જમા કરાવી દો અને જેનું ક્લિયરિંગ થઈ ગયું હોય એના ઉપર એ આખા મહિનાનું વ્યાજ તમને મળે. એટલે તમે જો 6ઠ્ઠીએ ભર્યા કે 7મીએ ભર્યા તો એ મહિનાનું વ્યાજ ગુમાવ્યું. એટલે એ પણ ખ્યાલમાં રાખો કે 1 થી 4માં ક્લિયર કરી દો કે જેથી 5મી પહેલાં તમારા ખાતામાં ક્લિયર થઈ જાય. સર સુનિલભાઈ સોની આપને એક મોમેન્ટો. પ્લીઝ. હા પ્લીઝ પ્લીઝ. હાજી. આપણે આપી હોય બહાર તો 20,000 એડવાઇઝેબલ નથી. 20,000 પર ટેક્સી આપવી પડે. ગવર્મેન્ટની અમુક સપોઝ એલઆઈસી છે એમાં તમે 20,000 આપો. એમાં વાંધો સી આમાં એવું છે કે જે 20,000 વાળો જે નિયમ છે ને એ તમે કોઈને લોન કે ડિપોઝિટ આપતા હો એમાં તમને વાંધો નથી આવતો, પણ જે લેનાર છે એના માટે એવું છે કે કોઈ માણસ કેશમાં લોન કે ડિપોઝિટ 20,000થી વધારે સ્વીકારે અથવા 20,000થી વધારે પરત કરે તો એના કેસમાં 100%ની પેનલ્ટી લાગે છે. આ શા માટે આ લોકો જોગવાઈ લાવ્યા? બેસો ને આપ, એક સેકન્ડ, હું આપનું સમજી ગયો. ઇલેક્ટ્રિસિટી બિલ તમે કેશમાં 20,000 ઉપર હોય તો ભરી, તમે ખર્ચ બાદ મળે એના માટે વાત કરો છો 40A3ની પ્રોવિઝન્સમાં? હા, એમાં એવું છે કે જે પ્લીઝ બેસો ને આપ, વાંધો નથી. એમાં અમુક અપવાદો છે. એ અપવાદોને બાદ કરતાં તમે કેશ પેમેન્ટ્સ કર્યા હોય પણ એમાં કેશ પેમેન્ટ ટુ ધી ગવર્મેન્ટ હોય, કેશ પેમેન્ટ ટુ સર્ટન એજન્સીઝ ફોર પર્પઝીસ ઓફ ટેક્સ હોય, કેશ પેમેન્ટ ખેડૂતોના સાથેના વ્યવહારોમાં હોય, એ બધામાં કેશ પેમેન્ટ્સ ચાલે છે. અપવાદ રૂપ જે છે એમાં વાંધો આવતો નથી. પણ કેશ પેમેન્ટ આ શા માટે કે કેશમાં લોકો શું કહે, ખરીદી બતાવે, કેશમાં ખર્ચા બતાવે, તો એનું વેરિફિકેશન એ પ્રેક્ટિકેબલ ન હોવાને કારણે એ લોકોએ જોગવાઈ એવી કરી છે કે ભાઈ આનાથી વધારે તમે જો કેશમાં ખર્ચો કરો તો ઇટ વિલ બી ડિસઅલાઉડ. પણ એના એક્સેપ્શન્સ છે કે આજે તમારે સપોઝ યુ આર મેકિંગ અ પેમેન્ટ ઓન અ બેંક હોલિડે, છેલ્લો દિવસ છે ઇલેક્ટ્રિસિટી ચૂકવવાનો અને એ દિવસે બેંક હોલિડે છે અને તમે પૈસા ભર્યા હોય કેશમાં તો ચાલે, કારણ કે તમારું નહીં તો ઇલેક્ટ્રિક કનેક્શન કપાઈ જાય. એટલે દેર આર એક્સેપ્શન્સ, વી કેન ટોક અબાઉટ ઇટ, પણ અધરવાઇઝ બારિંગ ધોઝ એક્સેપ્શન્સ ધ જનરલ રૂલ ઇઝ ધેર. અને પહેલાં જે છે એ 20,000 ડિપોઝિટના સંદર્ભમાં લેવા કે પરત કરવા માટે છે. બરાબર? ચાલો, આર વી ડન? સર સુનિલભાઈ આપને એક શાલ આપવા માંગે છે, પટોળાની પાટણની શાલ છે. થેન્ક યુ. સમય બહુ